હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. હું આપનો દોસ્ત સમ્રાટ સામત ગઢવી. મિત્રો, વાત કરી રહ્યા છીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીની. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ગાંધીનગર ખાતે એન્જલ એકેડેમી વર્ષોથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓને ઘણી બધી રીતે તકલીફોના જે સમાધાન સ્વરૂપે એક નવું પ્લેટફોર્મ આપણે ઊભું કર્યું છે, એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ નામની મોબાઈલ એપ્લિકેશન. આ એપ્લિકેશન દ્વારા આપ ઘરે બેઠા કોઈ પણ અવસ્થામાં તૈયારી કરી શકો કે આપની અનુકૂળતાએ, આપના સમય અને આપના સ્થળે. વિદ્યાર્થીઓને જે વિષયમાં વધારે તકલીફ પડે છે એવા વિષયને આપણે વધારે પ્રાધાન્ય આપીએ છીએ, એટલે મેથ્સ અને રિઝનિંગ એ આપણે પહેલાં પૂરું કર્યું. ગુજરાતની સાથે શરૂઆત કરી દીધી છે, જેથી જે લોકોને એમાં તકલીફ પડતી હોય તો એ પણ મિત્રો કવર કરી શકે, ખાસ કરીને એન્જિનિયરિંગ અને સાયન્સ ફિલ્ડના જે વિદ્યાર્થીઓ હોય એ. ત્યારબાદ મોટાભાગનો જે વર્ગ છે કે જે ગુજરાતમાં સૌથી વધારે ફરિયાદ હોય કોઈ એક વિષય બાબતે, તો એ છે ઇંગ્લિશ ગ્રામર. અંગ્રેજી કે એનું નામ લે તો આમ ધ્રુજારી છૂટી જાય છે. એનું કારણ છે કે આપણે વાંચ્યું છે અંગ્રેજી, એ બધું એટલું ટાઈમ આપ્યો છે અંગ્રેજીને કે એની ન પૂછો વાત. એમ નોર્મલી કહો એ પણ તમે કહો ને કે અંગ્રેજી, તો અંગ્રેજીની વાત નહીં કરવાની કે મારી જોડે. રીઝન આટલી નફરત, એનું કારણ શું? તો કે એના લીધે દર વખતે કે પરીક્ષામાં નાપાસ થવાય છે. પણ દર વખતે નાપાસ થવા પાછળનો મુખ્ય હેતુ કોઈ દિવસ આપણે એનાલિસિસ નથી કરતા કે આપણે બીજા બધા વિષય જે આપણને આવડે છે એને સમય આપ્યો છે, એની સરખામણીમાં ઇંગ્લિશને આપણે કેટલો સમય આપ્યો છે. એટલે એનો જવાબ તમને અંદરથી આપોઆપ જ મળી જશે, અને જે તમારી કૃતજ્ઞતા છે અથવા તો તમારો વેર છે ઇંગ્લિશ સાથેનો, એ ઓટોમેટિક દબાઈ જશે. ગુજરાતમાં અલગ અલગ પ્લેટફોર્મ, અલગ અલગ માધ્યમ દ્વારા ઘણા બધા મિત્રો છે અંગ્રેજી શીખવાડવાની કોશિશ કરે છે. એના ભાગરૂપે મેં પણ એક બીડું ઝડપ્યું છે કે કદાચ કોઈ એવું કહેતું હોય કે ઇંગ્લિશ નથી આવડતું, તો એની પાછળના બે કારણ હોય. એક તો ઇંગ્લિશ શીખવાની એની દાનત ના હોય, અને બીજું કે ઇંગ્લિશ શીખવાની દાનત હોય પણ એને યોગ્ય આયોજનપૂર્વક સમય ના આપ્યો હોય. જો તમે આ બે વસ્તુ સ્વીકારવા તૈયાર હોય કે મારે અંગ્રેજી શીખવાની પૂરેપૂરી દાનત છે, અને બીજું કે તમે કહો એ પ્રમાણે હું પૂરેપૂરું આયોજનપૂર્વક સમય આપવા માંગુ છું, તો ઇંગ્લિશના આપણે 3 મહિના ભૂકા કાઢી નાખીએ. ઓપન ચેલેન્જ છે. એનું કારણ છે કે હવે આ પ્લેટફોર્મ છે ઓલ ઓવર ગુજરાતના એક વિદ્યાર્થીના હાથમાં પહોંચી શકે છે. પેલું એક મર્યાદા હતી કે અમારા ક્લાસમાં 50, 60, 70 વિદ્યાર્થીઓ બેઠા હોય તો એને અમે લાઈવ ભણાવી શકીએ. બીજું કે 4-6 મહિનાની બેન્ચ હોય તો ઇંગ્લિશનો ફિક્સ ગાળો હોય કે આપણે 1 મહિનાની અંદર વધારે સમય આપી શકાય. અહીંયા આપણે સમયના એવા કોઈ બેડીમાં બંધાયેલા નથી. સમયની બધી રીતે છૂટ છે. બીજું કે 1 મહિના ઉપરાંત પણ આપણે હવે આ પ્લેટફોર્મમાં આવી ગયા છીએ કે આપણે વર્ષ, 1.5 વર્ષ સુધી પણ કન્ટિન્યુ એનો મહાવરો કરી શકીએ. કેમ કે બધા એવું શીખવાડતા હોય છે કે ઇંગ્લિશ મહાવરો કરવાથી આવડે. મહાવરો ક્યાં કરવા જાવ? અહીંયા કોઈ સામે બોલવું એ જોઈએ ને. તો આ બધા પ્રશ્નોનું નિરાકરણ આપણને આ લેક્ચર દરમિયાન મળી જશે. શાંતિથી જોજો, મજા આવે તો એનો પ્રશ્ન છે, ન આવે કંઈ વાંધો નહીં. કયા કયા પ્રશ્નોની ચર્ચા કરવાની છે? તો કે એક ઇંગ્લિશ ગ્રામર કઈ પરીક્ષામાં પૂછાય છે, કયા કયા ટોપિક પૂછાય છે, ટોપિક કેવી રીતે તૈયાર કરાય, મને બિલકુલ ન આવડતા હોય તો આવડી જાય. આ બધા પ્રશ્નો છે એના જવાબ આપતો જાઉં છું. કે ઇંગ્લિશ ગ્રામર છે કઈ પરીક્ષામાં પૂછાય છે. પોલીસ કોન્સ્ટેબલ અને વનરક્ષક આ બે વર્ગ 3માં 12 પાસ ઉપર લેવાય છે. આ બંનેમાં અંગ્રેજી ગ્રામર નથી આવતું. આના સિવાયની જેટલી પણ પરીક્ષા આવે, પછી એએસઆઈ, પીએસઆઈ, તલાટી, ક્લર્ક, સચિવાલય, બિન સચિવાલય, જુનિયર ક્લર્ક, કોઈ બી પરીક્ષા આપો તમે, દરેકમાં અંગ્રેજી હોય. કેટલા માર્ક્સનું હોય? તો કે ઓછામાં ઓછા 10 માર્ક્સથી શરૂઆત થાય. મિનિમમ 10 માર્ક્સથી લઈ અને 100 થી 150 માર્ક્સ સુધીનું જાય. નોર્મલ 10 માર્ક્સનું હોય, 100 માર્ક્સનું પેપર હોય તો 10 માર્ક્સનું, 15 માર્ક્સનું હોય, 200 માર્ક્સનું પેપર હોય તો 25 થી 30 માર્ક્સનું ઇંગ્લિશ હોય. પીએસઆઈનું 100 માર્ક્સનું ઇંગ્લિશનું પેપર આવે. જીપીએસસી 1-2 મેન્સ આપીએ તો એમાં 150 માર્ક્સ સુધીનું જઈ શકે. પણ આપણે વર્ગ 3માં યાદ રાખીએ તો 10 થી લઈ અને 100 સુધીનું અંગ્રેજી ગ્રામર પૂછાય. એટલે કે મિનિમમ 10 અને મેક્સિમમ 100 સુધીનું હોઈ શકે. તો હવે આ 10 કે 100 માર્ક્સનું પૂછાય અને મારે એમાં મેક્સિમમ માર્ક્સ કવર કરવા હોય તો મારે અંગ્રેજીમાં કયા ટોપિક તૈયાર કરવા પડે? એટલે આ બીજો પ્રશ્ન આવે કે ઇંગ્લિશ ગ્રામરમાં કેટલા ટોપિક તૈયાર કરવાના હોય છે. તો મિત્રો, ઇંગ્લિશ ગ્રામર છે, હવે શીખવા તૈયાર થઈ ગયો. જોયું છોટું? છોટું એવું કહે છે કે ઇંગ્લિશમાં પરીક્ષામાં 2 પ્રકારના પ્રશ્નો પૂછાય છે. એક ઇંગ્લિશ ગ્રામર બેઝ પ્રશ્નો હોય છે, અને બીજું ઇંગ્લિશના વોકેબ્યુલરી બેઝ પ્રશ્નો હોય છે. શબ્દ ભંડોળ આધારિત પ્રશ્નો હોય છે, અને ગ્રામર એટલે કે વ્યાકરણ આધારિત પ્રશ્નો હોય છે. એટલે અંગ્રેજી ઇંગ્લિશ પરીક્ષામાં 2 પ્રકાર પૂછાય છે, ઇંગ્લિશ ગ્રામર બેઝ અને ઇંગ્લિશ વોકેબ બેઝ. હવે આપણે ઇંગ્લિશને વધારે નહીં પણ દરરોજ માત્ર 2 કલાક જ આપવાનું છે. આ નક્કી છે ભાઈ. પહેલી શરૂઆત, આગળ વિડીયો જો ન જો તમારે અનુકૂળતાનો પ્રશ્ન છે. પણ જો શીખવાની દાન ન તો એક વસ્તુ નક્કી છે કે તમારે મિનિમમ કમસે કમ રોજ 2 કલાક તો ફરજિયાત આપવા પડે, શીખવું હોય તો. બાકી નો તો સમય આપ્યો, નથી આવડતું, એ તો
ફિટુસ થઈ ગયું. હવે શીખવું છે તો એના માટે સમય દેવો પડે. એટલીસ્ટ મિનિમમ રોજના 2 કલાક કમ્પલસરી, તો મેળ પડે. બાકી નહીં. હા, કોઈનું ગ્રાસ્પિંગ સારું હોય ને શર્ટ દઈને પતાવી દે એ વસ્તુ અલગ છે. ઓકે, બાકી નકર 2 કલાક ઓછામાં ઓછું રોજ બેસવું પડે. કયા કયા ટોપિક પૂછાય? તો કે ઇંગ્લિશ ગ્રામરમાં આપણે જો ગ્રામર બેઝ ઉપર જઈએ તો ગ્રામરમાં પાર્ટ ઓફ સ્પીચ એમાં શું આવે એની ચર્ચા આપણે કાલથી શરૂ કરી દેવાની છે. કાલે આપણે પહેલા પાર્ટ ઓફ સ્પીચ સમજાઈશું અને પછી ધીમે ધીમે આપણે અલગ અલગ બેઝિક 7 ટેબલ બનાવ્યા છે જેને હું ઇંગ્લિશનો પ્રાણ ગણું છું. ઓકે, બેઝિક ટેબલ 7 છે જેને હું ઇંગ્લિશનો પ્રાણ ગણું છું. આ બેઝિક ટેબલ છે એમાં 1 2 3 4 5 6 7 એવી રીતના આપણે શીખતા જઈશું. એટલે પાર્ટ ઓફ સ્પીચ છે, એના પછી બેઝિક ટેબલ છે. ટેબલ પતે એટલે આપણે ચાલુ કરીશું ટેન્સ એટલે કે કાળ. ઓકે, ટેન્સે નહીં, આપણે નાનપણથી ઓલી ટેવાય ને ટી એટલે ટેન, એન પછી એસી એટલે સે, ટેન્સે કે. ઓકે, તો એ ટેન્સ એટલે કે 12 કાળ છે એ બહુ શાંતિપૂર્વક 12 કાળનું હકારનો સ્ટ્રક્ચર, નકારનો સ્ટ્રક્ચર, પ્રશ્નાર્થ એટલે ઇન્ટ્રોગેટિવ, પછી એનું એક્ટિવ, પછી એનું પેસિવ, પેસિવમાં હકાર નકાર પ્રશ્નાર્થ, એમ કરીને આખું બેઝિકથી માળખું ઉપાડવાનું થાય છે. પછી ઇન્ફિનિટિવ છે, સરસ મજાનો ટોપિક છે કે વર્બની આગળ જો ટુ મૂકીએ એટલે કે 2 + V1 એટલે કે વર્બનું મૂળ રૂપ હોય તો એને ઇન્ફિનિટિવ કહેવાય. ડાયરેક્ટ વર્બનું આઈએનજી વાળું રૂપ આવે તો એને જેરન્ડ કહેવાય. ઘણી વખતે તો પરીક્ષામાં પૂછે ને કે ફાઇન્ડ આઉટ ધ જેરન્ડ, એટલે લોકો પેલા તો વાંચે કે આમાં મારું બેટું ગેરુન્ડ ક્યાંથી આવ્યું. ગેરુન્ડ નથી, એ જેરન્ડ કહેવાય છે. ઓકે, અલગ અલગ લોકો ઉચ્ચારણ અથવા તો એનું પ્રોનાઉન્સિએશન છે એ બધા અલગ અલગ કરતા હોય છે. એનાથી કંઈ વાંધો નહીં, આપણને ખબર પડવી જોઈએ કે વર્બનું આઈએનજી વાળું રૂપ એટલે એને જેરન્ડ કહેવાય. ગુજરાતીમાં આપણે કૃદંત કહીએ છીએ. એ ભણીશું ડીપમાં ત્યારે આપણે એક એક વસ્તુ જોતા જઈશું. પણ 2 ટોપિક તમારા અહીંયા જ પતી જાય જો ખબર પડે ને તો. ખાલી વર્બ ખબર હોય કે વર્બના અલગ અલગ 5 રૂપો હોય, ઓકે, એ પણ આપણે હમણાં આગળ ચર્ચા કરવાની જ છે. તો એમાંથી વર્બનું મૂળ રૂપ જે હોય એની આગળ ટુ લખીએ તો ઇન્ફિનિટિવ બની જાય, અને વર્બની પાછળ આઈએનજી મૂકીએ તો એ બની જાય આઈએનજી વાળું રૂપ, એને જેરન્ડ કહીશું. એટલે કે ઇન્ફિનિટિવ છે, જેરન્ડ છે, પછી એક્ટિવ પેસિવ છે, પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે. તો આ જે ટેન્સ, એક્ટિવ પેસિવ ને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ 10 માર્ક્સનું જો પેપર હોય તો લગભગ ઓછામાં ઓછા 4 માર્ક્સના થાય, અને 20 માર્ક્સનું પેપર હોય તો 8 થી 10 માર્ક્સના આમાંથી પ્રશ્ન પૂછાય. ટેન્સ, એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. અને આ ટેન્સ, એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક જ વસ્તુ ઉપર નિર્ભર કરે છે, ઓકે, જેને આપણે ઇંગ્લિશમાં વર્બ કહીએ છીએ. શું કહીએ છીએ? તો કે વર્બ એટલે કે ક્રિયાપદ. ઓકે, એટલે ઓછામાં ઓછું તમારું 50% જો ઇંગ્લિશ કોઈ કવર કરી લેતું હોય ને તો એક જ ટોપિક છે જેનું નામ છે વર્બ. એટલે આપણે વોકઅપની શરૂઆત પહેલા વર્બથી કરીશું કે પહેલા આપણે વર્બ શીખીશું. એટલે એનાથી લીધે શું થાય તો કે આપણા જે આટલા ટોપિક છે, ટેન્સ છે, ઇન્ફિનિટિવ છે, જેરન્ડ છે, એક્ટિવ પેસિવ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એ બધા એક જ ટોપિક સાથે કનેક્ટેડ છે. વર્બ સાથે વર્બ આવડે તો આ ટોપિકમાં ના આવડે એવું કાંઈ છે જ નહીં. પછી તો કે WH વર્ડ, ઓકે, whom, whom ને where ને when ને એવા બધા શબ્દો છે એનો ઉપયોગ. સબ્જેક્ટ, વર્બ, એગ્રીમેન્ટ, એકવચન બહુવચનમાં કોની સાથે શું મૂકવું, ઓકે, એ બહુ ઇંગ્લિશમાં જો સૌથી વધારે અગત્યનું હોય ને તો આ સબ્જેક્ટ, વર્બ, એગ્રીમેન્ટ છે. એ એકવાર મગજમાં બેસી જાય એટલે લગભગ તમારા ઇંગ્લિશમાં 3-4 ખાલી જગ્યાઓ એવી નોર્મલી આના બેઝ ઉપર હોય છે. બધા ટોપિક સાથે લિંક થતો ટોપિક છે. મોડલ ઓક્ઝિલરી છે, આ પછી કોઝલ વર્બ્સ છે, એ પણ પરીક્ષામાં 1-2 માર્ક્સના પૂછાતા હોય છે. કેન, કુડ, મે, મસ્ટ ને એવું હોય છે ને, હેવ જોયું હશે ને તમે, ઓકે, ગેટ છે, ઓકે, એવા બધા આપણે આમાં જોવાનું થશે. પછી તો કે પેલું કહેવાય ને કે ચૂટપુટિયા ટોપિક, કે પૂછાય ના પૂછાય, પણ ઇંગ્લિશ ગ્રામરની વાત થતી હોય તો એ આવડતા હોવા જોઈએ. જેમ કે નાઉન એટલે કે નામ, ઓકે, નામના પછી પ્રકાર પડે, ઓકે, એના બેઝ ઉપર પછી આપણે આર્ટિકલ લગાડીએ કે ગણી શકાય એવું છે કે ન ગણી શકાય એવું છે. ગણી શકાય તેમાં જોવાનું એકલું છે કે વધારે છે, એટલે કે એકવચન કે બહુવચન. એકવચનને આપણે ઇંગ્લિશમાં સિંગ્યુલર કહીએ અને બહુવચનને પ્લુરલ કહીએ. એટલે નાઉનની સાથે આર્ટિકલ, એની સાથે સિંગ્યુલર પ્લુરલ આવે. પછી નામના બદલે વપરાતો શબ્દ સર્વનામ જેને આપણે પ્રોનાઉન કહીએ, એટલે એ પ્રોનાઉન આવે. એ પણ પરીક્ષા માટે ખૂબ અગત્યનું. પછી એડજેક્ટિવ એટલે કે નામ અને સર્વનામના અર્થમાં વધારો કરતો એને વિશેષણ કહેવાય. વિશેષણને આપણે ઇંગ્લિશમાં શું કહીએ તો કે એડજેક્ટિવ કહીએ. પછી એડવર્બ, ક્રિયાપદ. વર્બ એટલે ક્રિયાપદ, વાક્યમાં જે શબ્દ ક્રિયા દર્શાવે એને ક્રિયાપદ કહેવાય. ક્રિયાના અર્થમાં વધારો કરે તો એને ક્રિયા વિશેષણ કહેવાય. ક્રિયાપદ એટલે વર્બ કહેવાય, ક્રિયા વિશેષણ એટલે એમાં કંઈક વધારો કરે, એડવર્બ કહેવાય. પછી પ્રિપોઝિશન છે, કન્જંક્શન છે, પરીક્ષામાં સૌથી વધારે અગત્યનો આ ટોપિક પણ બની રહે. ઓકે, આ બધા કેવા છે ખબર છે કે એકાદ વખત તમે જિંદગીમાં જોઈ લો ને એટલે દર પરીક્ષામાં એ તમને પૂછાય એટલે એકાદો માર્ક્સ અપાવે જ છે. આ બધાની વેલિડિટી એક માર્ક્સની તો ખરી જ. હવે નોર્મલી શું થાય ખબર છે કે 10 માર્ક્સનું જો પેપરમાં પરીક્ષામાં ઇંગ્લિશ ગ્રામર પૂછાય તો આમાંથી કોઈ 10 જ ટોપિક પૂછાય, અને એ લગભગ બધા એક માર્ક્સના પૂછાય. પણ પીએસઆઈની આપણે તૈયારી કરતા હોઈએ તો 100 માર્ક્સનું પેપર હોય, તો 100 માર્ક્સનું પેપર આ બધા ટોપિક ભેગા કરીએ તો 20-25 જેવા ટોપિક થયા. હવે 20-25 માંથી બધામાંથી 3-3, 4-4 પૂછે. તો કોકમાં 4 ની જગ્યાએ 1 પ્રશ્ન પૂછે તો સામે 4 ની જગ્યાએ કોઈને 7 પ્રશ્ન આવે. એટલે એવું બને. એટલે આપણે બધા તૈયાર કરવા પડે, કેમ કે એ આપણે પેપર કાઢતા નથી, નકર આપણને ખબર પ્રિપોઝિશન મેં એક જ પૂછ્યું છે.
ખ્યાલ પડે છે? જેને મજા આવે કદાચ પૂછી નાખે, પ્રિપોઝિશન ઠોકી નાખે 6 અને આ આર્ટિકલનો એક જ પ્રશ્ન પૂછે. ખ્યાલ પડે છે? એટલે ઓલ ઓવર આપણે બધા ટોપિક ફરજિયાતપણે તૈયાર કરવા પડે. આમાં કે ગાડી લેવા જેવું છે નહીં, હરખા બેદી બેહો. ઓકે, એટલે આ ધારો કે તમે સવારે બેહો ને તો નાઉન, આર્ટિકલ, સિંગ્યુલર, પ્લુરલ, પ્રોનાઉન, એડજેક્ટિવ, એડવર્બ, ઓકે, પ્રિપોઝિશન, કંજંક્શન સુધી પતાઈ શકો. ઓકે, તો એક દિવસમાં જો આટલું પતતું હોય તો એની જગ્યાએ ભલે તમે આ 10 દિવસે પતાવો, એટલે હું તો કહું મહિને પતાવો, પણ એ મહિનો જિંદગીમાં તો એક જ વાર આપવાનો ને. શું ફાયદો થાય હમણાં આગળ સમજાવું છું. તો પ્રિપોઝિશન છે, કંજંક્શન છે, પછી ટાઈપ ઓફ સેન્ટેન્સ, વાક્યના પ્રકાર છે. તમને એવું પૂછે ફાઇન્ડ આઉટ ધ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, આપણે એમ થાય કે ઇન્ટ્રોગેટિવ વળી કેવું આવે, ખબર પડે? એટલે ખાલી જો ગુજરાતી ખબર હોય કે પ્રશ્નાર્થ વાક્યને ઇન્ટ્રોગેટિવ કહેવાય તો તરત ખબર પડી જાય. ફાઇન્ડ આઉટ એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એક્સક્લેમેટરી એટલે હું એ ખબર ન પડતી હોય તો 4 વાક્યમાં આપણે ગોથા ખાઈ જઈએ. બાકી નકર 4 ઓપ્શનમાં આવું એક જ જગ્યાએ હોય ઉદ્ગાર વાક્ય, એટલે જોઈને ખબર પડે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. ક્વેશ્ચન ટેગ છે, સરસ મજાનો ટોપિક. હમણાંથી પરીક્ષામાં લગભગ 1-2 ક્વેશ્ચન પૂછતા હોય છે ને એમાં એનો પ્રિય પ્રશ્ન હોય છે એમ નોટ, એટલે ઘણા લખીને આવે એમન્ટ, જે નથી લખાતું. પછી છે ડિગ્રી છે, ઓકે, સુપરલેટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી છે, કમ્પેરેટિવ ડિગ્રી છે. ડિગ્રી પણ સરસ મજાનો એક ટોપિક છે. આમ ગુજરાતીમાં જેમ આપણે છંદ કહીએ ને એવી રીતના ઇંગ્લિશમાં ડિગ્રી આવતી છે, એટલે આવે ચોતરા પાડના કેવો ટોપિક. મજા આવે એવા ટોપિક છે. આ બધા ગ્રામરના એવા પોર્શન છે કે જે મોટા ભાગે પરીક્ષામાં આપણને ક્યાંક ને ક્યાંક 1-2 માર્ક્સમાં જોવા મળે. આના ઉપરાંત ઓકે મિસેલિનિયસ છે, ઓકે, ત્યારબાદ રિડન્ડન્સી એવું કર્યું છે. બંને સિમિલર જ કહેવાય. ઓકે, બેમાં આપણે જોવાનું થાય કે ગ્રામરમાં કઈ જગ્યાએ વધારાનું છે. નહીં આપણે ગુજરાતીમાં કહેતા કે મારા હાટું ગુલાબજળનું પાણી લઈ આવજો. ગુલાબજળ પોતે પાણી જો તો અહીંયા પાણી લખવાની જરૂર પડે નહીં. ટૂંકમાં ડાહ પણ કરવાની જરૂર નહીં, જેટલું કામનું એટલું લખવાનું. ઓકે, નકામું એ કાઢી મૂકવાનું. તો એવો પણ એક ટોપિક છે, એ પણ આપણે જોઈશું. ત્યારબાદ સ્પોટિંગ એરર્સ. ઓકે, વાક્ય તમને આપ્યું હોય એમાં 4 જગ્યાએ લીટી કરી હોય, ABCD લખ્યું, પૂછે કે કઈ જગ્યાએ ભૂલ છે. હવે આ તમને બધું આવડતું હોય ને તો એ ભૂલ ઘાટતા આવડે, એટલે એ ભૂલ ઘાટવાના સૌથી છેલ્લે રાખવું પડે છે. તો ગ્રામર બેઝ ટોપિકની જો વાત કરીએ તો આટલા છે. પાર્ટ ઓફ સ્પીચ છે, બેઝિક ટેબલ છે જે મારે શીખવાડવાનું થાય છે. આ બધા મારે જ શીખવાડવાનું થાય છે. ઓકે, પછી તો કે ટેન્સ છે, ઇન્ફિનિટિવ છે, જેરન્ડ છે, એક્ટિવ પેસિવ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, WH વર્ડ છે, સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ છે, મોડલ ઓક્ઝિલરીઝ છે, કોઝલ વર્બ છે, નાઉન છે, આર્ટિકલ, સિંગ્યુલર, પ્લુરલ છે, પ્રોનાઉન છે, એડવર્બ છે, પછી એડજેક્ટિવ છે, પ્રિપોઝિશન, કંજંક્શન, ટાઈપ ઓફ સેન્ટેન્સ, ક્વેશ્ચન ટેગ, ડિગ્રી છે, મિસેલિનિયસ છે, રિડન્ડન્સી છે અને સ્પોટિંગ એરર્સ છે. તો આ જે ટોપિક છે એ બધા ગ્રામર બેઝ છે. કેવા છે? ગ્રામર બેઝ. મોટા ભાગે 10 માર્ક્સના પેપરમાંથી આપણને ઓકે 50% ગણીએ તો 5 માર્ક્સની અપેક્ષા આમાંથી રહે. કયા પૂછે એ નક્કી ન કરી શકાય, પણ આમાંથી 5 પ્રશ્ન પૂછી શકે. જો આપણને 100 માર્ક્સનું પૂછાય ઓકે તો આમાંથી આપણે 50 માર્ક્સની ગણતરી રાખી શકીએ. 100 માર્ક્સનું. પણ મોટા ભાગે PSIમાં આ લોકો ગ્રામર થોડું ઓછું પૂછે છે અને વોકેબ બેઝ જે ઇંગ્લિશ છે એ થોડું વધારે પૂછે છે. તો એ વોકેબ બેઝ ઇંગ્લિશ છે એ કેવું આવે તો કે આપણે એ જોઈએ ઇંગ્લિશ વોકેબ્યુલરી, એટલે કે વોકબ આધારિત, શબ્દ ભંડોળ આધારિત ઇંગ્લિશ. એમાં સૌથી પહેલું તમને જો ઇંગ્લિશ શીખવું હોય તો ઇંગ્લિશનો પ્રાણ અથવા તો જેમ આપણા શરીરમાં હૃદય છે એમ ઇંગ્લિશનું હૃદય કહેવાય વર્બને. કેમ કે વર્બ તમને આવડે એટલે તમારા શરીરના ઘણા બધા અંગો હાલે, જેમ કે ટેન્સ હાલે, એક્ટિવ પેસિવ હાલે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હાલે. બરાબર છે? એટલે વર્બ તમને સૌથી પહેલું આવડતું હોવું જોઈએ. વર્બ એટલે શું તો કે ક્રિયાપદ. ક્રિયાપદ એટલે શું તો કે સામત બોલે છે, વિદ્યાર્થી સાંભળે છે. તો બોલવું એ ક્રિયા છે, સાંભળવું એ ક્રિયા છે. ગુજરાતીમાં જે શબ્દના અંતે વુ આવે ઓકે એ ક્રિયાપદ હોય. રમવું, ખાવું, પીવું, જીવવું, મરવું, હુવું, ઊંઘવું, નાહવું, દરેકમાં પાછળ શું આવે? વુ. એટલે ગુજરાતી આપણને સહેલું પડે કે વુ આવે એટલે પતી ગયું. જ્યારે ઇંગ્લિશમાં ખાવું એટલે ઈટ થાય ને પીવું એટલે ડ્રિંક થાય, કાંઈ મેળે આવે નહીં. એટલે અહીંયા ડખા થાય છે. અને બીજું કે આ કોકની ભાષા છે, શીખવી હોય તો થોડોક સમય દેવો પડે, ધીમે ધીમે આપણને આવડી જાય. ઓકે, એટલે આપણે શરૂઆત ક્યાંથી કરવી પડે તો કે વર્બથી કરવી પડે. ઓકે, પછી જો સામત જમે છે, સામત જમે છે. ઓકે, આપણે ગઈકાલની વાત કરી હોય તો શું કે સામત જમતો હતો. આવતીકાલની વાત કરીએ તો શું કે સામત જમતો હશે. તો જેમ વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય એમ ગુજરાતીમાં હતો, છે ને હશે ઉપરથી ખબર પડે છે. ઓકે, એવી રીતના આપણે ઇંગ્લિશમાં વર્બના રૂપોના આધારે ખબર પડે, જેની ચર્ચા આપણે આવતીકાલથી શરૂ કરશું. ઓકે, એટલે સૌથી અગત્યનો જો કોઈ ટોપિક હોય તો એ છે વર્બ. તો હવે શું થાય છે કે ઇંગ્લિશમાં વોકેબ બેઝ જે ઇંગ્લિશ ગ્રામર છે એ આપણે બધા પરીક્ષા આવે તો એ વાંચવાનું શરૂ કરીએ, પણ એ વખતે આપણે મેન્ટલી એટલા ડિસ્ટર્બ હોઈએ, ઘણું બધું વાંચવાનું એટલે આપણે વાંચતા નથી, મૂકી દઈએ છીએ. એટલે આપણે નક્કી કર્યું વધારે નહીં પણ રોજના 15 શબ્દો કરવાના થાય છે. કેટલા? રોજના 15 શબ્દો. ડેઈલી ફિક્સ કે રોજ 15 શબ્દો કરવાના. ઓકે, એટલે ટીપે ટીપે સરોવર ભરાય એમ 15 કરતા મહિને 450 થયા. ઓકે, બીજા મહિને બીજા 450 થાય, ત્રીજા મહિને ત્રીજા 450 થાય. 15 શબ્દો રોજ તૈયાર થઈ જાય અને એ પાછા હું કરાવું એટલે તો આરામથી થઈ જાય. ઓકે, કેવી રીતે હમણાં આગળ કહું છું. એટલે શરૂઆત વોકેબમાં વર્બથી થાય,
પછી છે પાસ્ટ પાર્ટિસિપલ, ઓકે, વર્બનું ત્રીજું રૂપ એને ભૂતકાળનું રૂપ આપણે કહીએ છીએ, અને પછી ભૂતકૃદન કહીએ છીએ. વર્બનું મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ એટલે V2 અને ભૂતકૃદન એટલે V3, એટલે જેને આપણે કહીએ પાસ્ટ પાર્ટિસિપલ, જેના પરીક્ષામાં બેઠા પ્રશ્નો પૂછાતા હોય છે. 1 2 3 4 5 6 પ્રશ્નો સુધી PSIમાં આવા પ્રશ્નો જોવા મળે. ઓકે, બાકી 1 2 પ્રશ્નો નોર્મલી આપણને વર્બના ત્રીજા રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલના જોવા મળતા હોય છે. એટલે વર્બનો જ એક ભાગ થયો. યુઝફુલ વોકેબ્યુલરી, ઓકે, દિવસોના નામ છે, મહિનાના નામ છે, પ્રાણીઓના નામ છે, એના બચ્ચાના નામ છે, ઓકે, પછી અલગ અલગ જે આપણે સોસાયટીમાં કામ કરતા માણસો હોય, વ્યવસાય જે હોય, વ્યવસાયના નામ છે, ઓકે, અગત્યના શબ્દો છે જેને આપણે સ્પેલિંગ કહીએ છીએ, એ બધું આવશે તે યુઝફુલ વોકેબ્યુલરીમાં. અગત્યમાં જેટલું પણ આપણને એવું લાગે કે જે પરીક્ષામાં પૂછાય છે અને કે જે આપણને જીવન જરૂરિયાતમાં આ આવડતું હોવું જોઈએ એ બધું આપણે અંદર મૂકેલું છે, અને એ આપણે ડે બાય ડે શીખતા રહીશું. જેન્ડર એટલે જાતિઓના નામ છે. ઓકે, ધારો કે હોર્સ છે તો ઘોડો કહેવાય, તો એ ઘોડાની પત્ની એટલે ઘોડી એને શું કહેવાય, તો કે મેર કહેવાય. તો એ જાતિ થઈ ગયું જેન્ડર, હોર્સ અને મેર થઈ ગયું. ઓકે, એવી રીતના એમના બચ્ચાને શું કહેવાય, એમનો અવાજ હોય એને શું કહેવાય, આ બધી ચર્ચા આપણે કરવાની થાય. સાચા સ્પેલિંગ પૂછાય. ઓકે, મોટા ભાગે પરીક્ષામાં પૂછાય કે કર્નલનો સ્પેલિંગ લખો, ને આપણે બધા ડખા કરતા હોઈએ કે કર્નલમાં CORNEL એવું લખીએ ડખા થાય. ઓકે, પણ આપણે કર્નલ વાંચીએ જ નહીં, એને કોલોનેલ જ વાંચવાનું. COLONEL એટલે કોલોનેલ થઈ જાય. ક્યારે પરીક્ષામાં ખોટું પડે નહીં. એ શીખીશું આપણે, ત્યારે તમને સમજાઈશ. વર્ડ ફોર્મેશન, શબ્દ કેવી રીતના બને, નાઉનમાંથી એડજેક્ટિવ કેવી રીતના બને, એડજેક્ટિવમાંથી એડવર્બ કેવી રીતના બને છે, વર્બમાંથી એડવર્બ કેવી રીતના બને છે, નાઉનમાંથી એડવર્બ કેવી રીતના બને છે. ઓકે, એવા અલગ અલગ શબ્દો હોય છે, એની પાછળ અમુક પ્રત્યય લગાડીએ, એ પ્રત્યય લગાડીએ એટલે એના લીધે ઓકે એકમાંથી બીજું ફોર્મ બનતું હોય છે. એટલે પ્રિફિક્સ અને સફિક્સ એવું શબ્દ વપરાય છે. ઓકે, આપણે ગુજરાતીમાં પૂર્વક અને પ્રત્યક લાગીએ, આગળ શબ્દ લાગે, પાછળ શબ્દ લાગે અને એનો અર્થ બદલાઈ જાય. જેમ કે રાગની આગળ આપણે શબ્દ લગાવીએ અનુરાગ, આપણે તો એ પ્રિફિક્સ અને સફિક્સ પાછળ, એટલે આગળ પૂર્વક લાગે, પાછળ પ્રત્યય લાગે. તો એ વર્ડ ફોર્મેશન જોઈશું. પછી ફંક્શન્સ છે. ઓકે, ઘણા વાંચવામાં ડખા થઈ જાય છે. અહીંયા ગુજરાતીમાં દેશી ભાષામાં કહીએ ને તો નિશાનીઓ કહેવાય. ને શું કહેવાય, તો કે નિશાનીઓ. નિશાનીઓ એટલે શું, તો કે આ નહીં આપણે પૂર્ણ વિરામ કરતા ને અલ્પ વિરામ કરતા ને, ઓકે, આવી રીતના કરતા, પણ એ ઇંગ્લિશમાં પૂછાય છે. તમને પરીક્ષામાં આટલું કરીને આપી દે, પછી નીચે 4 ઓપ્શન આવે કે આને શું કહેવાય, પછી ઓપ્શનમાં આપ્યું કોમા કહેવાય, ડેશ કહેવાય, ઇન્વર્ટેડ કોમા કહેવાય, તો એ આપણને પરીક્ષામાં પૂછાય. 1 માર્ક્સનું રોકડું પૂછાય છે. પછી સિનોનિમ્સ છે, હોમોનિમ્સ છે. સિનોનિમ્સ એટલે સમાનાર્થી કહેવાય. ઓકે, પછી એના જેવા જ લાગતા શબ્દ અથવા તો એક શબ્દના ઘણા બધા અર્થ નીકળતા હોય. હોમોનિમ્સ છે, એક જેવા લાગતા શબ્દો જેને આપણે કહી શકીએ. પછી છે એન્ટોનિમ્સ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દો છે. વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. પછી છે ઇડિયમ્સ, ફ્રેઝ અને પ્રોવર્બ્સ એટલે કે કહેવતો, રૂઢિપ્રયોગો. ઓકે, એની વાત છે. પછી છે અપેન્ડિક્સ, આના સિવાય વધારાનું જે ઘટતું કૂટતું હોય એ એમાં આવી જાય. તો આટલા જે ટોપિક છે એ ઇંગ્લિશના વોકેબ બેઝ છે. સેમ વસ્તુ છે કે 10 પરીક્ષામાં 10 માર્ક્સનું ઇંગ્લિશ પૂછાય તો આના 5x માર્ક્સ હોઈ શકે. તો 5x માંથી પહેલી પ્રાયોરિટી આમની રહે. ઓકે, આમાંથી ન પૂછે તો આના ચાન્સ રહે. બાકી મોટા ભાગે 5 પ્રશ્નો આમાંથી પૂછાતા હોય છે. જો 100 માર્ક્સનું પૂછાય, ઓકે, 100 માર્ક્સનું પૂછાય તો આ બધા લગભગ 5 થઈ જાય, એટલે 20 થી 25 માર્ક્સ તમારા આના બને. ઓકે, એવી જ રીતે આ બધા 2 5 માર્ક્સના પૂછાય છે. એટલે ઇંગ્લિશમાં મોટા ભાગે જો PSI ASI ને ટાર્ગેટ રાખીએ, ASI અને PSI ની એક્ઝામને આપણે ટાર્ગેટ રાખીએ તો લગભગ આ 50 થી 60 માર્ક્સનું ઓછામાં ઓછું થાય. ઓછામાં ઓછું 50 થી 60 માર્ક્સની જેટલું પૂછાય છે. પણ એનો મતલબ એવો નથી કે હવે પેપરમાં એવું જ કરશે. કેમ કે છેલ્લી વખતે PSIમાં 100 માર્ક્સના ગુજરાતી વ્યાકરણના પેપરમાં એમને 40 પ્રશ્ન સાહિત્યના પૂછેલા. એટલે આપણે 2 વખત એવું ટેવાઈ ગયેલા હોય છે, આ લોકો ગ્રામર જ પૂછે છે, એમાં વોકેબ જ પૂછે છે, વોકેબ જ પૂછે છે, અને પછી હવે આ વખતે ઠોકે 70 માર્ક્સનું ગ્રામર ને 30 શબ્દો આવા આપે. ઓકે, તો આપણે ધ્યાન રાખવું પડે, નકર આપણે ડખો થઈ જાય. રેડી? તો ટોટલ જે મેં વાત કરી એ પ્રમાણે આપણે ઇંગ્લિશના આવા લગભગ 40 થી ઉપર ટોપિક શીખવાના છે. લગભગ ટોટલ કેટલા, તો કે 40 થી ઉપર ટોપિક શીખવાના છે. ઓકે, બધા એટલે કે ગ્રામર અને વોકેબ બે ભેગા થઈને ટોટલ 40 ઉપરાંત ટોપિક થાય છે. એ આપણે શીખવાનું છે. કેવી રીતે શીખવાનું છે? ઓકે, ઇંગ્લિશ ગ્રામરમાં ટોપિક તૈયાર કેવી રીતે કરવાના છે? તો દરેક ટોપિક હું તમને અહીંથી સમજાવીશ અને શીખવાડીશ. એટલે પહેલા આપણે એને શીખવાના થાય છે. શીખ્યા પછી આપણે એનું મટીરિયલ વાંચવાનું થાય. મટીરિયલ વાંચ્યા પછી આપણે એની ટેસ્ટ આપવાનું થાય. એટલે કે રોજે રોજ આપણે શીખવાનું, રોજે રોજ આપણે વાંચવાનું અને રોજે રોજ આપણે ટેસ્ટ આપવાની. ફરી બીજા દિવસે આપણે શીખીએ એની પહેલા આગળનું આપણે રિવિઝન કરવાનું. આગળનું આપણે શું કરવાનું, તો કે રિવિઝન. ઓકે, એટલે પેલું કહેવાય ને કે નવું શીખતું જવાનું અને જૂનું યાદ રાખતું જવાનું. એવું નહીં જૂનું ભૂલતું જવાનું, નવું શીખતું જવાનું. જૂનું રોજ યાદ રાખતું જવાનું અને નવું એમાં ઉમેરતું જવાનું.
સ્ટેપ બાય સ્ટેપ, રોજ નવું શીખવાનું, રોજ નવું વાંચવાનું, રોજ નવી ટેસ્ટ આપવાની ડેલી. ઓકે, એવી રીતે આપણે એક એક કરી અને ટોપિક શીખવાના થાય છે. પછી ઇંગ્લિશ ગ્રામર બિલકુલ ન આવડતું હોય તો પણ આવડી જશે. મોટા ભાગે 90% વધારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આ એક તકલીફ હોય કે બિલકુલ ન આવડતું હોય તો આવડી જશે. ઓકે મિત્રો, ઇંગ્લિશની શરૂઆત ABCD થી થાય છે કે A પછી B આવે ને B પછી C આવે. હું ત્યાંથી ચાલુ કરવાનો છું. જો તમારી દાનત હોય અને તમારામાં મહેનત કરવાની તાકાત હોય, ઓકે, તો મારા તરફથી હાવ બેઝિકથી ચાલુ કરવામાં આવશે. ઓકે, કદાચ કોઈને આવડતું હશે, હોશિયાર હોય કોઈ, ઓકે, તો માફ કરજો, હું મારી રીતે ભણાવીશ. ઓકે, બિલકુલ પાયાથી લઈ કદાચ 1 મહિનો સુધી તમને કહું કે પાયો ભરાશે તોય ખોટું નહીં. મહિના સુધી નકરું બેઝિક શીખવાડવાનું થાય છે. કેમ કે એકવાર બેઝિક હરખું આવડી ગયું ને એટલે લગભગ 50% ઉપરાંત તમારું ઇંગ્લિશ ક્લિયર થઈ જાય એવું મારું માનવું છે. અને હું એવી રીતના તૈયાર કરું છું, હું એવી રીતના શીખવાડું છું. ઓકે, મને એમાં મજા આવે છે અને તમને મજા આવશે. ઓકે, મજા ના આવે તેલ લેવા જઈએ, આવડી જશે ઇંગ્લિશ. ઓકે, કે આપણે દર વખતે 0 આવતો હતા એની જગ્યાએ હવે 5 થઈ જશે, 5 આવતા હશે તો હવે 10 થશે. ઓકે, હરખી મહેનત કરો તો ડાયરેક્ટ 10 થઈ જાય. આપણે તમે દર વખતે 100 માંથી PSIની પરીક્ષામાં ધારો કે 19, 20 કે 12 કે એવા લાવતા હતા, તો હવે એમાં તમારું ફેર પડે કે 100 માંથી તમે 40 લાવો, ઓકે, 100 માંથી તમે 60 લાવો. એ ડિપેન્ડ કરે તમારી મહેનત કેવી છે એના ઉપર. બાકી હું તો કોશિશ એવી કરીશ કે 100 માંથી મેક્સિમમ માર્ક્સનું ઓકે પેપર જે છે એ મારા મટીરિયલ ને મારા કન્ટેન્ટમાંથી નીકળે. મારી કોશિશ આ રહેશે. કેમ કે સૌથી વધારે PSIમાં પૂછાય 100 માર્ક્સનું. બીજી બધી પરીક્ષામાં તો 20, 25, 10 થી 25 માર્ક્સની આસપાસ હોય છે. ઓકે, એટલે દરેક પરીક્ષા માટે આપણે બેઝિક અને બેસ્ટ ટ્રાય કરીશું કે મેક્સિમમ પેપર ઓકે જે છે એ આપણામાંથી નીકળે. બાકી આ ગ્રામર છે, ઓકે, ભાષા છે, ઓકે, સીમાની બહાર જઈને વિસ્તરેલું છે. આના કોઈ સીમાડા ના હોય. ઓકે, શબ્દની કે મર્યાદા ના હોય. 7-7 લાખથી વધારે શબ્દ ઇંગ્લિશ ગ્રામરમાં છે. જરૂરી નથી કે આપણને બધા આવડતા હોય અને આપણે એમાં PhD કરવાનું થતું નથી. આપણે 100 માર્ક્સનું પેપર પૂછાય તો એમાં કેટલા પ્રશ્નો આવે એ આપણને મહત્વનું છે. એમાં આપણે સાચા કેવી રીતે પડે, કઈ એવી શોર્ટકટ મેથડ વાપરી જવાબ જોઈને ખબર પડી જાય કે આનો જવાબ આ જ થાય, એ જોવાનું. અથવા તો ઇંગ્લિશમાં બેસ્ટ મેથડ છે, 4 ઓપ્શનમાંથી આ A ના આવે, B ના આવે, C ના આવે, બીજું શું D એ આવે જ છે. ઓકે, આ આપણી પ્રિય મેથડ છે. જોઈને ખબર પડે કે આ 3 તો ન જ આવે. ન આવે કેમ ન આવે એ પછીનો પ્રશ્ન છે, ન આવે ફાઇનલ. ઓકે, એવું ખબર પડી જાય. ઓકે, તો ઇંગ્લિશ તમને આવડી જાય. ઇંગ્લિશ ગ્રામર શીખવાનું ક્યારથી શરૂ કરી શકાય? ઓકે, આજથી જ તે. તમે વિડીયો જોયો ને તમારા મનમાં ફણગા ફૂટ્યા હોય કે નહીં આપણે બહુ શીખવાનું થાય છે, ભલે ગમે થાય પણ આ વખતે ભૂકા ગાઢ નાખવા છે, તો થઈ શકે. એનું કારણ તમને સમજાવું કે તમે ગ્રેજ્યુએટ છો તો એનો મતલબ કે તમે પોલીસ કોન્સ્ટેબલ અથવા તો વર્ગ 3ની કોઈ પણ પરીક્ષા આપી શકો. અપર ક્લાસ 3માં PSI, ASI એની પરીક્ષા પણ આપી શકો. DYSO નાયબ મામલતદારમાં જઈ શકો. હવે તમારે જવું છે આ બાજુ, તમે લાયક છો, ગ્રેજ્યુએટ છો, આ બાજુ જવું છે, પણ સારું ડખા થાય છે કે ઇંગ્લિશ સારું આવડતું નથી. હવે જો એક ઇંગ્લિશ તમને ન આવડતું હોય એના લીધે તમે આ બાજુ ન જઈ શકતા હોય તો ફરક શું પડે ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલમાં તમે નોકરી કરો એમાંય તમારે 8 કલાકનો ટાઈમ આપવો પડે. અહીંયા તમે ધારો કે 8 કલાકનો ટાઈમ આપો, અહીંયા તમને સેલેરી આપણે કદાચ 20,000 રૂપિયા મળે. ઓકે, અહીંયા તમને કદાચ સેલેરી ધારો કે આપણે 35,000 આસપાસ મળે, એટલે લગભગ માનો ડબલ પગાર થઈ ગયો. એટલે એક વિષયના લીધે આખી જિંદગી અડધા પગારમાં કામ કરવાનું થાય. સેમ કામ કરો પણ પગાર અડધો મળે. બીજું કે તમે કોન્સ્ટેબલ થાવ, લોકરક્ષક બનો તમે, ઓકે, એની ઉપર તમે પોલીસવાળા બનો, કોન્સ્ટેબલ બનો, ખ્યાલ પડે ને, LRD ની ઉપર એમાં 5 વર્ષ પૂરા કરો પછી કોન્સ્ટેબલ થવાય, પછી હેડ કોન્સ્ટેબલ થવાય, પછી ASI થવાય ને પછી PSI થવાય. અને એક ઇંગ્લિશના જો સોતરા પાડો તો ડાયરેક્ટ PSI થવાય. ASI PSI ડાયરેક્ટ થઈ શકો. આપણા મનમાં એક જ પ્રશ્ન પૂછે, આમ ફૂટે અંદરથી, મને ઇંગ્લિશ આવડતું નથી. ઓકે, પહેલા જે PSI બને છે એ કોણ એવા હતા કે જે જન્માતા ઇંગ્લિશમાં ગ્રેજ્યુએશન કરીને જન્માતા, એમ કે પેલા એની થીસીસ લખાઈ ગઈ પછી જન્મ લીધો? આ બધા શીખેલા જ છેલા. ઓકે, એ બધાએ મહેનત કરીને શીખી ગયા. ઓકે, સીધી વસ્તુ એની ઓપોઝિટમાં, ઓકે, તમને કદાચ ઇતિહાસ આવડતો હોય, કે તમને ગુજરાતનું ભૂગોળ આવડતું હોય, કે તમને ભારતનું બંધારણ આવડતું હોય, કે તમને ગણિત આવડતું હોય, તમને રિઝનિંગ આવડતું હોય, તો તમે વિચાર કરો કે કોક દિવસ તો એવો હશે ને કે જ્યારે આ ટોપિક શીખવાની તમારી માટે પહેલ હશે કે ભાઈ ઇતિહાસ જિંદગીમાં પહેલી વાર આજથી શરૂ કરું છું. કોક વાર તો એવું છે, એવું તો નહીં જન્મ માણસ તરત ઇતિહાસમાં આમ જ્ઞાની થઈને જન્મેલો. બંધારણ તમને જે દિવસે જન્મ્યા એ દિવસે થોડું આવડતું હતું. જિંદગીનો કોક તો એવો સમય હશે ને કે જ્યારે તમે પહેલી વાર બંધારણ હાથમાં લીધું હશે, ત્યારે તમને શું આવડતું હતું? અને એ જ તમે જે દિવસે શરૂ કર્યું એના પછી મહિનો, 2 મહિના, 3 મહિના, વર્ષ, 2 વર્ષના લીધે ઓકે અત્યારે તમે બંધારણના ભૂકા કાઢ નાખો એવું નોલેજ ધરાવો છો. તો એની પાછળનું કારણ શું દોસ્ત? કે તમે બંધારણને મહિનો, 2 મહિના, 5 મહિના, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ સમય આપ્યો છે. એટલે હવે તમે કહો છો બંધારણમાં ગમે પ્રશ્ન પૂછે ભૂકા કાઢ નાખું. તો એ જ વસ્તુ ઇંગ્લિશમાં વિચારો ને, કે તમે ઇંગ્લિશ હાથમાં લ્યો, ઓકે, એને ધીમે ધીમે સમય આપો, મહિનો, 2 મહિના, 3 મહિના, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, ઓકે, જે તમારી અનુકૂળતા હોય, તો તમને શું લાગે કંઈ ફેર જ નહીં પડે? અરે શું ફેર ન પડે, ભૂકા કાઢ નાખો તમે. પણ મૂળ વસ્તુ શું છે કે સમય દેવો પડે.
હવે તમે એમ કહો સમય દે કે હું જ નથી પડતું, તો એના માટે હું આવ્યો છું મેદાને જંગ. ખ્યાલ પડે છે કે મને એવું લાગે છે કે હું તમને શીખવાડી શકું, ઓકે, એવી મારામાં થોડી ઘણી આવડત છે કે જેના બેઝ ઉપર હું તમને થોડું ઘણું ઇંગ્લિશ ગ્રામર શીખવાડી શકું, જે તમને પરીક્ષામાં માર્ક્સ અપાવવા પૂરતું બને. બાકી મારે તમને કોઈ અમેરિકા કે આફ્રિકા મોકલવાના છે નહીં, IELTS નું હું કરાવતો નથી કે સ્પોકન ઇંગ્લિશ હું બોલું તમે બોલો ને સાંભળો નથી કાંઈ કરવું. ભાઈ આવું હોય તો આવું આવે, બસ વાર્તા પૂરી. પણ હા બેઝિકથી આઈની સાથે એમ ઇઝારમાંથી શું આવે તો કે આઈની સાથે એમ આવે. કેમ આવે એ આખું ગુજરાતી બેઝ ઉપર સમજાય છે. વીની સાથે શું આવે તો કે વીની સાથે વી આઈની સાથે એમ મૂકીએ, એમ ઇઝારમાંથી વીની સાથે આપણે શું મૂકીશું તો કે વી આર એવું મૂકીશું, વી એમ મૂકીશું, વી ઇઝ મૂકીશું, તો આર મૂકીશું. કેમ એ હું શીખવાડીશ. હા બેઝિકથી ચાલુ કરવાનું થાય છે. મારે તમને પરીક્ષામાં માર્ક્સ દેવડાવવાનું થાય છે તો કે IELTS પાસ કરાવવાની મારી જવાબદારી થતી નથી, કે હું સ્પોકનના ક્લાસ કરાવતો નથી. ઓકે, પ્યોર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતું અંગ્રેજી ગ્રામર. રેડી? ઓકે, તો આવું છે પહેલા. એકવાર હિંમત કરી અને ઝંપલાવો તો સામે આખી જિંદગી તમારે મોજ કરવાની થાય છે. અને બાકી નકર જે આપણે પેલું રટ્યા કરીએ છીએ એ તો ચાલે જ છે. જેમ કે ઘણી બધી પરીક્ષામાં નાપાસ થવા પાછળ દર વખતે એક જ કોમન કારણ મળતું છે, તારું ઇંગ્લિશ ને ગણિત આવડતું નથી. હવે 100 માર્ક્સના પેપરમાંથી ધારો કે ઇંગ્લિશ ગણિતના 30 ગાઢ નાખીએ, 70 આવ્યા. હવે 100 માંથી જો આપણે 70 ન આવતા હોય તો 30 તો ગાઢ નાખીએ, 70 માંથી 70 તો ન જ આવે, એટલે પાસ થવાનો કોઈ ચાન્સ રહે નહીં. એટલે દર વખતે નાપાસ થવાનું એક કોમન કારણ શું તો કે ઇંગ્લિશ ને ગણિત આવડતા નથી. એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણે ગણિત અને રિઝનિંગના સોતરા પાડી દીધા છે. કેમ કે લગભગ ગણિત 120 કલાક જેટલું થશે અને રિઝનિંગ 40 કલાક જેટલું થશે. બેઝિકનો એક આંટો મૂકી દીધો છે, હજી બીજો આંટો પાછો આવી શકશે. પડે એટલે ઓછામાં ઓછું ગણિત 120 કલાક અને રિઝનિંગ છે 40 કલાકની આસપાસ થશે. ગણિતના લગભગ 45 ટોપિક અને રિઝનિંગના 22 જેટલા ટોપિક થાય છે. ઓકે, મને હવે એવું આમ અંદરથી એવી ફિલિંગ આવે કે હવે પેપર શટર ખેંચી લે તો ભલે ખેંચી લે, આપણે લીવર પૂરેપૂરું મારી દીધું છે. એની બારું પેપર લગભગ હવે જાય નહીં. અને બહુ શાંતિથી એક એક ટોપિક કોન્સેપ્ટ વાઇઝ ભણેલા છે. જે મિત્રો ભણ્યા છે એમને ખબર છે. ઓકે, મોજના તુરા છૂટતા છે. ઓકે, આ જ લોકોની કન્ડિશન છે. મેં 3 મહિના પહેલા આ વસ્તુ કીધેલી કે જો તમને તકલીફ પડતી હોય ઓકે તો એકવાર ભરોસો કરીને ચાલુ કરો, અને જો 3 મહિના પછી ઓકે એ જ વસ્તુ હવે તમારા હૃદય ઉપર હાથ મૂકીને જો કે 3 મહિના પહેલા તમે ગણિત શીખવાનું શરૂ કર્યું અને અત્યારે તમારું ગણિત ક્યાં પૂગ્યું છે. 100% ફેર પડે. ઓકે, એવું નહીં કે મેં ભણાવ્યું એટલે ફેર પડે, તમે એને સમય આપ્યો એટલે ફેર પડે. ભણાવ્યું હોય તો મેં સમજાવ્યું, મારી મેથડ છે, એમાં કંઈ નવાઈ નથી. પણ સામે ફેર એ પડ્યો કે તમે 3 મહિના કન્ટિન્યુ ગણિતને રિઝનિંગને સમય આપ્યો છે, એટલે હવે તમે એમાં પાવરફુલ થઈ ગયા છો. હવે જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો એમ તમારા માટે રમકડું થઈ જશે. તો હવે આપણે વારો લેવાનો છે ઇંગ્લિશનો. હવે વારો છે ઇંગ્લિશ ગ્રામરનો. ઓકે, એમાં શરૂઆત કરીએ હળંગ 3 મહિના ખેંચીએ ઓકે તો એના આપણે ભૂકા કાઢી નાખીએ. ઓકે, બસ શરૂઆત થાય ક્યાંથી તો કે આજથી જ તે ઓકે રોજ સાંજે 8 વાગે. ક્યાં તો કે એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ એપ્લિકેશન પર. કઈ જગ્યાએ તો કે એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ એપ્લિકેશન. એમાં એક સબ્જેક્ટ તરીકે ઇંગ્લિશ મૂકેલો છે અને કોર્સ 1 તો ઇંગ્લિશ ના આવે કોન્સ્ટેબલમાં, બાકી કોર્સ 2, કોર્સ 3, કોર્સ 4 ત્રણેયમાં પણ ઇંગ્લિશ આપણે શરૂ થઈ ગયું છે. ચાલો ઇંગ્લિશ ગ્રામરના ભૂકા કાઢી નાખીએ. આવનારા 2 થી 3 મહિના રોજ આપ 2 કલાકથી વધારે સમય આપી શકતા હો તો જ તૈયાર થજો. આ શરત પહેલી છે કે ઓછામાં ઓછા 2 કલાક તો તમારે દેવા પડે. ઓકે, બાકી નકર કોઈ જાદુ મંત્ર થતું નથી. હું અહીંયા લખું તમારી અંદર ડાયરેક્ટ ઉતરી જાય. બેસવું પડે, હું ભણાવવું ભણવું પડે, હું લખાવું લખવું પડે, હું જે કહું એ કામ કરવું પડે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે તમારું કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે. બીજું કે તમને જે ડાઉટ થાય ને, માણસને ભૂલ ક્યાં થાય ઓકે એકવાર લખે ને ત્યારે ખબર પડે કે ઓકે અહીંયા ખોટું થયું. એટલે જ્યારે આપણને નર્વસનેસ હોય, આપણને એવી ફિલિંગ આવે કે સારું નથી જ આવડતું, ત્યારે લખવાનું. લખીએ તો ખબર પડે કે આ ભૂલ થાય છે, ને ભૂલને સુધારીએ તો સાચું થાય. ખ્યાલ પડે છે? એટલે બિલકુલ શાંતિથી જેટલું ભણાવવું એટલું તૈયાર કરવાનું થશે. ઓકે, લખાવું એટલું લખવાનું થશે, જેટલું હોમવર્ક આપવું એ હોમવર્ક કરવાનું થશે, અને બીજા દિવસે આપણે પાછા એને ચેક કરીશું. તો સંપૂર્ણ અભ્યાસ આપણે એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ એપ્લિકેશનમાં કરવાનું છે. ડાઉનલોડ ન કર્યું હોય તો પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લેજો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ. એટલે તમને આવી રીતના મસ્ત મજાનો માણસ જોવા મળશે, સમ્રાટ સામંત ગઢવી. ની બાજુમાં તમે ટીક કરજો. ઓકે, અપડેટ થાય, એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેજો. ન્યૂ યુઝર રજિસ્ટરમાં જઈને તમારું નામ, મોબાઈલ નંબર, પાસવર્ડ તમારે જે રાખવો એ અને ઈમેલ એડ્રેસ નાખી ઓકે ઓટીપી વેરિફિકેશન કરી લેજો. એટલે એપ્લિકેશન ચાલુ થઈ જશે. જે કોર્સ જોઈએ એ કોર્સ પસંદ કરી લો. ખાસ કરીને જે લોકોને ASI PSI બનવું છે, નહીં કહેતા ASI PSI બનવું છે, પણ ડખો કોણ તો ઇંગ્લિશ ગ્રામર. ઇંગ્લિશ ગ્રામર હારો ડખા કરાવે દર વખતે કે 1-2 માર્ક્સના લીધે રહી જાઉં છું. તો એમાં તો તમારી પાસે સૌથી વધારે ઓપોર્ચ્યુનિટી છે. તમે સમજો કે કાયદામાં તમે 90 લાવો છો, હવે તમે ગમે એટલી મહેનત કરો તો વધીને તમે 10 લઈ આવો. કેમ કે 100 માંથી 100 આવે એટલે તમારા વધ્યા કેટલા 10, 90 તો તમે લાવો છો. ઇંગ્લિશમાં ધારો કે તમારા 20 આવે છે, વ્યવસ્થિત મહેનત કરો પ્લાનિંગ પ્રમાણે તો એમાં તમે 50 માર્ક્સ વધારી શકો છો. ઓકે, 30 વધે ઓકે 20 લાવતા હતા, હવે એની જગ્યાએ તમે 50 લાવ્યા તો એમાં તમે 30 વધારી ગયા.
તો તમે 1-2 માર્ક્સના લીધે નાપાસ થતા હોય તો તમે કાયદામાં મહેનત કરો ને એના કરતાં ઇંગ્લિશમાં થોડીક મહેનત કરો તો આરામથી તમે એમાં જમ્પ મારી શકો. એટલે જે વિષય આપણને ન આવડતો, ધારો કે સચિવાલય બિન સચિવાલયમાં કે સાહેબ 200માંથી મારે 108 તો આવી જાય દર વખતે, હું 2-4 માર્ક હાટું રહી જાઉં છું. ડખો તો કે ડખો ઇંગ્લિશ. તો ઇંગ્લિશમાં ધારો કે 20 માર્ક્સનું 25 માર્ક્સનું છે, એમાંથી તમારે 4-5 સાચા પડે છે. હવે તમે વ્યવસ્થિત પ્લાનિંગ કરો ને તો એમાં તમે 14-15 લાવી શકો, અથવા તમે 20-25 લાવી શકો. હું એમ કહું છું કે તમે દર વખતે 4 લાવતા હતા અને 14 લાવો તો હવે 10નો જમ્પ માર્યો, ઓકે 108ની જગ્યાએ 118 માર્ક્સ થયા. હવે ફેર પડે. જે વિષય ન આવડતો હોય એને વધારે સમય આપો, એને વ્યવસ્થિત શીખો, જેથી તમારા માર્ક્સ જમ્પ મારે. ખ્યાલ પડે છે? ઓકે, એટલે એવું છે. બીજું કે ચાલો 3 મહિના જેટલો સમય કાઢો એટલે આ વખતે એસઆઈ પીએસઆઈ ફાઇનલ થઈ જાઓ. આવો વિચાર રોજ લાવવો પડે કે હવે કોઈ પણ પરીક્ષામાં ઇંગ્લિશના લીધે તો નાપાસ નહીં જ થાવ. પણ આવું ક્યારે ખબર છે? 3 મહિના પછી વાસ્તવિક થઈ જશે જો આજથી જ આપણે બોલવાનું શરૂ કરીએ કે ઇંગ્લિશના લીધે તો નાપાસ નહીં થાવ. બસ બીજું બધું જે થાય જોયું જાય. ઇંગ્લિશ ગ્રામર 100 માર્ક્સનું પૂછે તો 80 તો લાવવાશે. ઓકે, ઇંગ્લિશ માર્ક્સનું 25 માર્ક્સનું પૂછે તો 20 ઉપર તો હોવા જ જોઈએ. ઇંગ્લિશ 10 માર્ક્સનું પૂછે તો આપણે 8 તો હોવા જ જોઈએ. આવું એટીટ્યુડ લાવવું પડશે અને એ એટીટ્યુડ આપણને 3 મહિના મહેનત કરાવશે. કેમ કે ખાલી બોલીએ કંઈ નહીં થાય, એના માટે મહેનત કરવી પડશે. મહેનત કરવાની ઈચ્છા ના થાય તો મોટી મોટી ફેંકતા હતા કે ઇંગ્લિશમાં તો 20માંથી 18 લાવવા છે, એમને એમ નહીં આવે. બેહતા વાલો. ઓકે, ડે ટુ ડે પ્લાનિંગ કરવું પડશે. કેવું? ડે ટુ ડે. એમ કેવી રીતે એ તમને સમજાવું કે ધારો કે આવી રીતના ઇંગ્લિશમાં કોઈ બી જે મિત્રો એપ્લિકેશન વાપરે છે એમને ઇંગ્લિશ ગ્રામર એ કોર્સ છે, ડાયરેક્ટ ક્લિક કરશે લાવી જશે. અથવા તો કોઈએ ન લીધો હોય તો આપ કોઈ પણ કોર્સ લઈ લેશો. ઓકે, કોર્સ 2, કોર્સ 3, કોર્સ 4 અંદર ઇંગ્લિશ ગ્રામર આખો એક વિષય મૂકેલો છે. અલગથી પણ આપણે અહીંયા સબ્જેક્ટમાં તમે ક્લિક કરશો, એપ્લિકેશન ઓપન કરી સબ્જેક્ટમાં, તો એમાં ઇંગ્લિશ ગ્રામર આવશે. એના ઉપર ક્લિક કરશો એટલે ઓપ્શન આવશે બાય નાવ. ઓકે, પહેલા પૈસા દેવા પડશે ને ભાઈ. હા, હવે ઘણાને મૂડ આવે પૈસા, ફીની બાબત આવે એટલે ડખો ચાલુ થાય છે કે મફતમાં નથી. એ કોમન સેન્સ છે. હાવ બિલકુલ બેઝિક વસ્તુ સમજાવવાની કોશિશ કરું કે કદાચ કોઈ 20 વર્ષનો વ્યક્તિ સરકારી નોકરીએ લાગે તો એ મિનિમમ 40 વર્ષ નોકરી કરે. કેમ કે 61 વર્ષ તથા 60ની આજુબાજુ આપણું રિટાયરમેન્ટ છે, એટલે 40 વર્ષ નોકરી થયા. આપણે એવું ગણીએ ચલો 25 વર્ષની આજુબાજુ લાગે છે તો આપણે 30 વર્ષ ગણીએ છીએ. હાલો ને રેન્ડમલી કે કોઈ માણસ 30 વર્ષ નોકરી કરે છે. 1 વર્ષ એમાં 12 મહિના હોય એટલે 12 * 36 360 મહિના થયા. 30 વર્ષની નોકરી, 1 વર્ષમાં 12 મહિના એટલે 30 × 12 કરીએ તો 12 * 36 360 મહિના થયા. ઓછામાં ઓછો માણસનો પગાર છે ને 20,000 થી ચાલુ થાય છે, મિનિમમમાં મિનિમમ. અને મેક્સિમમમાં મેક્સિમમ જ્યારે જે વ્યક્તિ અત્યારે લાગે છે અને એ જ્યારે ઉંમર પૂરી થશે 40 વર્ષ અને 60 વર્ષની આસપાસ રિટાયર થશે ત્યારે એવરેજ ગુજરાતીમાં અહીંયા આપણે નોકરી કરતા માણસનો પગાર 20 લાખ રૂપિયા મિનિમમ હશે. 1 મહિનાનું કહું છું. કેમ કે મારું એવું માનવું છે કે દર 20 વર્ષે એક મીંડું વધે છે. કે કોઈ માણસ 2000માં નોકરીએ લાગ્યા હોય સરકારી તો એનો પગાર ઓકે એ 2000ની આસપાસ હોય. એ 2020માં એમનો પગાર 20,000ની આસપાસ હોય. ઓકે, 3 મીંડા હતા, 1 મીંડું વધ્યું. અને આમાં કોઈ અતિશયોક્તિ છે નહીં. ઓકે, તમારે ખાલી કોઈ પણ કુટુંબમાં નોકરી કરતું હોય ને કે જેને 20 કે 40 વર્ષ થઈ ગયા હોય એને પૂછવાનું કે લાગ્યા ત્યારનો પગાર અને અત્યારનો પગાર. જો 20 વર્ષનો ગાળો થતો હોય તો, 40 વર્ષનો થતો હોય તો લાગ્યા અને અત્યારનો તમે સરખાઈ જોજો. ઓકે, ઓછામાં ઓછું 20 વર્ષે 1 મીંડું વધે છે. તો તમે 2020માં લાગો એટલે 20,000 તો સેલેરી છે જ તે, અને આ સ્ટાર્ટિંગ છે, ફૂલ પગાર નહીં, સ્ટાર્ટિંગ 20,000 છે. તો હજી એક 20 વર્ષ પછી એટલે 2040માં મીંડું વધારો એટલે 2 લાખ થાય. 2060 ઓકે, 2060માં ફરી એક મીંડું વધારો એટલે 20 લાખ રૂપિયા થાય. સામે મોંઘવારી એ પ્રમાણે વધશે, એવું નહીં ખાલી પગાર જ વધશે. ઓકે, તેથી તમારો પગાર 20 લાખ હશે તો બની શકે તેલનો ડબ્બો તો લાખ રૂપિયાનો આવતો હોય. ખ્યાલ પડે છે? પણ મૂળ વસ્તુ શું છે કે અત્યારે જે મિત્રો 2020માં 20,000માં લાગે છે એ જ્યારે રિટાયર થાય ત્યારે પગાર 20 લાખની આસપાસ હોવો જોઈએ. તો તમે કલ્પના કરો કે 20 લાખ રૂપિયા મહિનાનો પગાર થાય તો 12 મહિનાના 12 દૂ 24 એટલે 2.5 કરોડ રૂપિયા થયા. ખ્યાલ પડે? તો આ 360 મહિના તમે ખાલી 20,000 રૂપિયા લેખે ગણો જોઈએ. ઓકે, તો આ 3 ને 4 ને 5 1 2 3 4 ને 5 2 છંગ 12 નો 2 વધી પડી 1 2 તરી 6 ને 1 7. ઓકે, ઓછામાં ઓછા 72 લાખ રૂપિયા તો થયા મિનિમમ. ખાલી 20,000 રૂપિયા લેખે. ઓકે, મિનિમમમાં મિનિમમ 72 લાખ રૂપિયા જેવું થાય છે. તો એ મેક્સિમમ તો તમારો પગાર છે એ ઓછામાં ઓછો 10 ગણો તો મિનિમમ થવાનો છે. મિનિમમ કહું છું. ઓકે, તો 5 7 10 12 15 20 કરોડ તમે કમાવાના છો. એમાં થોડું ઘણું પછી અમને દેવું પડે ભાઈ. કેમ કે ત્યાં પુગાડવા માટે અમે દી રાત મહેનત કરીએ છીએ. કે તમે 2 કલાક ભણતા હો ને તેની વાંહે અમે 12 કલાક કૂટે મળતા હોઈએ છીએ. આપણે છે કૂટાઈ જતા હોઈએ છીએ 12 કલાક સુધી. આંખો થાકી ગયો રાત્રે 2 વાગે ને તો કે હોઈ જાય, પણ એક નહીં સવાર પાછું ભણાવવાનું છે. ઓકે, હજી 2 કલાક ખેંચવા પડશે.
બપોરે ઊંઘ આવતી હોય તો કે વાંધો નહીં, આંખો ખુલ્લી રાખીને પાણી છાંટો અંદર કે એટલે ઊંઘ ઉડી જાય. આપણે 4 રોટલી ખાવાની ઈચ્છા થાય તો કે 2 જ ખાજો ને, કે હુઈ જાઓ પાછું રહી જાય. આ બધું સહન કરતા હોય ને તો 2 કલાકનું લેક્ચર શૂટ થતું હશે. અમસ્ત તો કે અહીંયા અમે મુંદરા કરતા નથી હોતા. ઓકે, ગાયો ગા 2 ડાન્સ 2 સ્ટેપ મારી લઈએ ને તમે જોઈ લ્યો ને રાજી થાવ. લાગે આપણને સહેલું છે, બાકી 2 કલાકનું લેક્ચર એકવાર રેકોર્ડ કરી લ્યો એટલે ખબર પડે કેટલા વીએ હો થાય છે. અને એમાં પાછી ધ્યાન રાખવાની કે ક્યાંય એક લેક્ચરમાં ક્યાંય એક શબ્દમાં ભૂલ ન હોય એટલે ખબર પડી જાય. પડે છે પેલા એટલે અઘરું છે. ઓકે, જરૂરી નથી કે તમને ગળે ઉતરે તો સારી વસ્તુ છે, ન ઉતરે તો મને ક્યાં વાંધો નથી. પણ મૂળ મુદ્દો એવું છે કે આખી જિંદગી આપણે જે ધંધામાંથી કમાવાનું છે, ઓકે, એ ધંધો ચાલુ કરવા થોડુંક ઇન્વેસ્ટ કરવું પડે. તો કદાચ તમે હવે આ 5-7 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે, સરકારી નોકરી એ જોતી હોય, ઓકે, તો તમે 20,000, 25,000, 50,000, લાખ રૂપિયા વાપરવા પડે તો વાપરવા, ગમે તો. ઓકે, નહીં વાપરો તો જે વાપરશે એ લાગશે, કોક તો લાગવાનું જ છે. અને તમે ઘરે બેઠા કરી શકતા હોય તો વાંધો નહીં. જો ઓપન સોર્સ મીડિયા છે, મારા પોતાના યુટ્યુબમાં 300 થી વધારે વિડીયો છે, તમને ગમે એટલા દો, હું ક્યાં ના પાડું છું. જેટલું મારાથી મફતમાં દેવાય એટલું હું દઉં છું. ઓકે, એનો મતલબ એવું નહીં કે આખી જિંદગી મફતમાં દઈશ. મને મજા આવે એટલી વસ્તુ દઈશ. બાકી જ્યાં સુધી મને એવું લાગે કે આ મારે આમાં ઓકે લેવાનું થાય છે, જે પ્રમાણે હું મહેનત કરું છું એ પ્રમાણે લઉં છું. ઓકે, તો ઇંગ્લિશ ગ્રામર તમારે આખું શીખવું હોય તો અહીંયા બાય નાવ ઉપર તમે ક્લિક કરો. બાય નાવ ઉપર તમે ક્લિક કરો એટલે તરત જ તમને ઓપ્શન આવશે 4500 રૂપિયા તમારે ભરવાના થાય છે, એટલે પે નાવ આવશે. ઓકે, ઇંગ્લિશ ગ્રામર એક અંગ્રેજી વિષય, ઓકે, આખું વોકઅપ અને ગ્રામર બંને ભેગા થઈ અને 4500 રૂપિયા ફી રાખી છે. ઓકે, જે 31/12/2021 સુધી તમારા મોબાઈલમાં રહેશે. ઓકે, એટલે તમે ગણી શકો છો તમારે કેટલા મહિના વાપરવાના છે. 3 મહિના તો આપણે શીખવાનું છે જ તે, એમાં આખું ગ્રામર પતી જવાનું છે. ઓકે, તોય આપણે કન્ટિન્યુ મહેનત ચાલુ રાખવાની છે. ક્યાં સુધી? તો કે 31/12/2021 સુધી, કે જેથી કરીને પરીક્ષા જ્યારે પણ આવે ત્યાં સુધી આપણે એમાં ઘોડા જેવા થઈ જઈએ. ખ્યાલ પડે છે? ક્લાસનો એક માહોલ હોય, 2 કલાકનું લેક્ચર હોય, એમાં આપણે મહિનામાં બધું પતાવવાનું હોય. અહીંયા આપણી પાસે અનલિમિટેડ ડ્યુરેશન છે. ઓકે, આટલો બધો વિશાળ સમય છે, છેક 31/12/2021 સુધીનો. ઓકે, એમાં તમારે જેટલી વખત વિડીયો જોવા એટલી વખત તમે જોઈ શકો, જેટલી વખત તમારે પીડીએફ વાંચવી એટલી વખત વાંચી શકો, જેટલી વખત ટેસ્ટ આપી એટલી વખત તમે ટેસ્ટ આપી શકો. કોઈ લિમિટ નહીં, બધું અનલિમિટેડ. ઓકે, જેવું તમે પેના ઉપર ક્લિક કરશો એવા ઓપ્શન આવશે. પેટીએમથી પેમેન્ટ કરવું તો પેટીએમથી કરી શકો. ઓકે, હપ્તા કરવા હોય તો ઈએમઆઈ સિસ્ટમ છે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ભીમ યુપીઆઈ, નેટ બેન્કિંગ, તમે જે વાપરતા હોય. ફોન પે, ગૂગલ પે કરવું હોય તો એના માટે આ નંબર ઉપર મેસેજ કરવો વોટ્સઅપમાં, એટલે તમને ડિટેલ મળી જશે. 9803 872 872 આ નંબર ઉપર ફક્ત વોટ્સઅપ કરવું. વોટ્સઅપ કરવાથી તમને ડિટેલ મળી જશે. 9803 872 872 અથવા તમે ફોન પે, ગૂગલ પે, પેટીએમ આવું કંઈ વાપરતા હોય તો એના પરથી ડાયરેક્ટ પેમેન્ટ કરી શકશો. જેવું તમે પેમેન્ટ કરશો એવું તરત જ મોબાઈલમાં એપ્લિકેશન એટ એ ટાઈમ ચાલુ થઈ જશે. ક્રેડિટ કાર્ડમાં તમારી પાસે એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, પછી સિટી બેંક છે, HSBC બેંક છે, ICICI બેંક છે, ઇન્ડસલેન્ડ બેંક છે, પછી છે કોટક બેંક છે, RBL બેંક છે, પછી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક છે અને યસ બેંક છે. આ 10 બેંકોનું ક્રેડિટ કાર્ડ હોય તો એમાંથી આ બેંકો તમને લોન આપે છે, ઈએમઆઈ આપે છે. અમે એન્જલ એકેડેમી આપતી નથી. ઓકે, તમે જેનું પેમેન્ટ કરશો અમને તો બેંક દ્વારા ફૂલ પેમેન્ટ મળી જશે, પછી તમારે બેંકેને અમે સમજવાનું થાય. એટલે આમાંથી કોઈ પણ બેંક હશે, ઓકે, એ બેંકનું ક્રેડિટ કાર્ડ તમારી પાસે હશે તો ડાયરેક્ટ ઈએમઆઈ અંદર ને અંદર એપ્લિકેશનમાંથી થઈ જશે. એની ડિટેલ પર તમને અંદર મળી રહેશે. ઓકે, ઇંગ્લિશ ગ્રામર એમાં આપણે કેવી રીતના મૂકીશું તો કે તમે જેવું ઇંગ્લિશ ગ્રામર ક્લિક કરશો એટલે પેલું આવશે 00 લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ હિયર. ઓકે, એમાં તમને આ વિડીયો દેખાડવામાં આવશે કે આપણે કેવી રીતના ઇંગ્લિશ ભણવાનું છે, અંદર કયા કયા ટોપિક આવશે, આ બધી વસ્તુ આપણને અંદર જોવા મળશે. ઓકે, પછી દરેક ટોપિકમાં ધારો કે અહીંયા ગ્રામર છે તો આપણે 2 વસ્તુ મૂકીશું. દિવસે પ્રમાણે જશું આપણે, ડે 1, ડે 2, ડે 3 એવી રીતના. તમે જ્યારથી શરૂ કરો એ તમારો પહેલો દિવસ, એટલે અહીંયા લખેલું જશે 01 એટલે કે દિવસ 1. ઓકે, દિવસ 1 માં 2 વસ્તુ આપણે મૂકીશું. આપણે રોજ એક ગ્રામરનો ટોપિક અને એક વોકેબ્યુલરીનો ટોપિક એ મૂકીશું. એટલે 01 ગ્રામર અને 01 વોકેબ. પહેલા શું કરીશું તો કે 01 ગ્રામર આ ટાઇટલ છે એના પર આમ આંગળી મૂકશો એટલે એ ઓપન થશે. એ વિડીયો જોવાના, અંદર વિડીયો જોવાના, વ્યવસ્થિત એનો અભ્યાસ કરવાનો, એના અંતે પ્રશ્ન પૂછવામાં આવશે, ક્વિક ટેસ્ટ, એના જવાબ આપવાના, એ સાચો પડે. ઓકે, એટલે એની પીડીએફ અંદર આપી હોય પીડીએફ વાંચી લેવાની, અને પીડીએફ વાંચી લો પછી બહાર આવી અને સ્ટાર્ટ યુનિટ ટેસ્ટ ઉપર ક્લિક કરવાનું. ઓકે, યુનિટ ટેસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જે ભણ્યા છો એના પ્રશ્નો અંદર આપવામાં આવેલા છે, એના તમારે જવાબ આપવાના થશે. એ પતે એટલે તરત જ રિઝલ્ટ આવી જશે. એક્ઝામની પેટર્ન પ્રમાણે પહેલા પ્રશ્ન, એના 4 ઓપ્શન, પ્રશ્ન વાંચવાનો, 4 ઓપ્શનમાંથી ટીક કરવાનું, નેક્સ્ટ કરવાનું, બીજો પ્રશ્ન. ઓકે, બધા પ્રશ્નો પતે સબમિટ કરો એટલે તરત રિઝલ્ટ આવી જાય. આટલા પ્રશ્નોમાંથી આટલા સાચા પડ્યા, આટલા ખોટા પડ્યા. જો બધા સાચા પડે, ઓકે, તો આપણે આગળ વધવાનું. ખોટા પડે તો વિડીયો ફરી જોઈ અને ફરી ટેસ્ટ આપવાની. પૂરેપૂરો સમય દેવાનો છે, બિલકુલ થોડું થોડું અને હાવ ધીમે ધીમે
પણ ઇંગ્લિશના ગ્રામરના સોતરા પાડી દેવાના થાય છે. કોઈ ઉતાવળ મને છે નહીં. ઓકે, તમારે ઉતાવળ કરવાની થતી નથી. ઓકે, બહુ કોઈને ઉતાવળ હોય, બહુ જલ્દી હોય તો શાંતિ રાખજો. પેલા 3 મહિના લાગશે, તમે 3 મહિના પછી એપ્લિકેશન લેજો એટલે એકી હામટું તમને બધું મળી જશે. બાકી અત્યારે એપ્લિકેશન લેશો તો હાવ આગળ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ એક વસ્તુ ઓલું કેમ કે ફૂંકીને પીવાનું છે એમ હાવ આમ ધીમે ધીમે એક કોન્સેપ્ટ, બસ આ છે તો આ થાય, આ છે તો આ થાય, આ છે તો આ થાય, એવું સ્ટેપ બાય સ્ટેપ જવાનું થાય છે. ઓકે, બિલકુલ ઉતાવળ મને છે નહીં. તમને ઉતાવળ હોય તો શાંતિ રાખજો, શાંતિ રહે એમ તો જ એપ્લિકેશન લેવાની. બાકી નિરાતે આખું પતી જાય પછી જોજો, તમને જે આવડે ઓકે એ ઠેકાડતા જાજો પછી. બાકી એક વસ્તુ કોન્સેપ્ટ વાઇઝ શીખવાનું થાય છે. કેમ ક્યાં સુધી રોવાનું લ્યા. ઓકે, 27 વર્ષ આપણે ગાઢ નાખ્યા. ઓકે, સારું કે સાહેબ કે આટલા વર્ષથી તૈયારી કરું પણ પાસ જ નથી થતો. ઓકે, અને આપણે પૂછીએ કે ઇંગ્લિશમાં શું આવડે તો કે ઇંગ્લિશમાં જ ડખાશે. તો 27 વર્ષ ગાઢ નાખ્યા છે ભઈલા, હવે 3 મહિના દો, હવે 3 મહિના આપો. અને બીજું કે આપણે ધોરણ 1 થી લઈ અને 12 ધોરણ સુધી ભણ્યા, પ્રાઇવેટ સ્કૂલમાં ભણ્યા હોય તો ઓછામાં ઓછું 1000 રૂપિયા તો મિનિમમ ફી હોય. હા, ઓછામાં ઓછી એમ 1000 રૂપિયા તો ફી હોય. તો એ 12 વર્ષની 12000 તો ફી ભરી છે કે નહીં? હવે જો 12 ધોરણ તો આપણે બધા ભણ્યા છીએ, 12000 રૂપિયા ફી ઓછામાં ઓછી ભરી છે, તો આપણને ઇંગ્લિશમાં જો કંઈ ખબર ન પડતી હોય તો પછી એવી અપેક્ષા ન રખાય. મને તમે એવી અપેક્ષા કહો મફતમાં ભણાવો ને, ઓકે આમને 12000 લીધા છે તોય તમને કશું નહીં આવડ્યું, તો પછી મને તો કંઈક દેવું જ પડે ફરજિયાત. કેમ કે મારે આ 12 વર્ષમાં જે નથી શીખ્યા ને એ બધું 3 મહિનામાં શીખવાડવાનું થાય છે. એટલે ખરેખર તમારે ફી હજી આનાથી ઊંચી રાખવાની થાય છે. એ રાખીશું આપણે. આ એડવાન્સ પેમેન્ટ છે કે શીખવાની તમે ભરોસો કર્યો મારા ઉપર અને શીખવાનું શરૂ કર્યું. જેમ જેમ કન્ટેન્ટ અંદર એડ થતું જશે, જેમ જેમ મહિના આગળ વધતા જશે એમ ફી એ વધતી જાય. ખ્યાલ પડે? એટલે અત્યારે ઇનિશિયલી લેવલે 4500 છે, એમાં ઓછા નથી થવાના, વધવાના છે. ઓકે, જેમ જેમ મહિના પતતા જશે, જેમ અંદર કોર્સ એડ થતો જશે એમ એની ફી વધતી જાય. રેડી? જેમ કોર્સ આગળ જશે એમ ફી આપણે આગળ વધતી જશે. એટલે રોજ તમારે ડે ટુ ડે જવાનું છે. 01 એટલે દિવસ 1 આ એનો ગ્રામરનો ટોપિક અને 01 આ વોકેબનો ટોપિક. એટલે પહેલા ગ્રામર ક્લિયર કરી નાખવાનું, પછી વોકેબ હું અંદર ભણાવીશ, એક તૈયાર કરી નાખવાની, પીડીએફ વાંચી લેવાની અને પછી એની ટેસ્ટ આપવાની. ટેસ્ટમાં પૂરા માર્ક્સ આવી જાય એટલે આપણે 365 દિવસની શીટ છે એમાં લખી નાખવાનું કે આજે ઇંગ્લિશમાં આટલું પતાવ્યું. પછી આની નીચે ફરી આવી જશે 02 ઓકે ગ્રામર, 02 વોકેબ, ફરી 03, 03, 04, 04, એક ગ્રામર ને એક વોકેબ. આવું ડે ટુ ડે આપણે કન્ટિન્યુ જવાનું છે. કેટલા દી તો કે ઓછામાં ઓછા 100, મિનિમમમાં મિનિમમ 100. ઓકે, બાકી મેક્સિમમ તો કે જ્યાં સુધી મોજ આવે ત્યાં સુધી. મને જ્યાં સુધી સંતોષ નહીં થાય કે હવે છોકરા ઘૂઘરા જેવા થઈ ગયા છે, હવે પેપર નામ ફાડી નાખશે, ઓકે ત્યાં સુધી આપણે ભણવાનું થાય છે. સમય માગી લઉં છું, પહેલાથી જ કહું છું કે ઓછામાં ઓછા 3 મહિના મિનિમમ ભણવાનું તો છે આપણે 1 વર્ષ સુધી, પણ મિનિમમ 3 મહિના તો લાગશે. એટલે કદાચ કોઈને એવું થાય ને કે પરીક્ષા વહેલી આવી જાય તો પરીક્ષા કદાચ કાલે આવે ને તો મને 3 મહિના લાગશે, અને વર્ષે આવે તો વર્ષ સુધી આપણે કન્ટિન્યુ જવાનું છે. ઓછામાં ઓછા 3 મહિના તમારે દેવા પડે, મિનિમમમાં મિનિમમ. ઓકે, 3 મહિના એટલે આપણે ગણો ને 100 દિવસ થયા. 100 દિવસ એકવાર આપી જુઓ, રોજ 2-2 કલાક ઓછામાં ઓછા, એટલે 200 કલાક થયા. અને પછી જો ઇંગ્લિશના સોતરા ન પાડી દો તો મને કહેજો. ત્યાર પછી ફરી એકવાર ચોખવટ કરું છું, કોઈ જાતના જાદુ મંતર થતા નથી, કોઈ જાતની શોર્ટકટ મેથડ. આમ તમને ઓલું શું કહેવાય કે નથી ઓલા બનાવતા, શું કહેવાય ને, આ ઓલું નહીં લે આમ નાખે ઝાડમાં ફસાવાની, એવી કોઈ આપણી દાનત છે નહીં. સીધી વસ્તુ છે, મહેનત તમારે. હા, હું મહેનત કરીશ, તમને નથી આવડતું ઓકે એ શીખવાડીશ. ઓકે, કેવી રીતના શોર્ટકટ મેથડનો ઉપયોગ કરાય એ શીખવાડીશ. તો પહેલાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. એકવાર ડીપમાં ડિટેલમાં વ્યવસ્થિત શીખેલા હોય તો એના બાદ બેઝ ઉપર આપણે જઈશું. બિલકુલ શાંતિથી શીખવાનું થાય છે, બસ સમય દેવો પડશે. હું નવરો છું ઓકે એટલે હું રેકોર્ડ કરું છું અને શાંતિથી રેકોર્ડ કરવાનું છું. લગભગ અલગ અલગ 45 જેટલી ચોપડીઓ ધ્યાનમાં રાખી છે, એમાંથી જેટલું નીકળે એટલું બધું કાઢીને તમને દેવાનું થાય છે. અને પછી ચોપડી આવશે 2021માં. ઓકે, તેથી મસ્ત એક ઇંગ્લિશ ગ્રામરની ચોપડી તમારા હાથમાં મૂકીશું કે જોઈને તમને આમ થાય કે હા. ઓકે, હવે પેપર કે આવવા દો. પડે જેમ ઇંગ્લિશથી તમને બીતા હતા, ઓકે એની જગ્યાએ ઇંગ્લિશ તમે આ મોજથી સોલ્વ ન કરો તો મને કહેજો. અને આ તારીખ તમે જોઈ લેજો, તમે સારું કરો ત્યારથી લઈને 3 મહિના પછીની તારીખમાં, ઓકે 3 મહિના પહેલાંનું તમારું ઇંગ્લિશ, 3 મહિના પછીનું ઇંગ્લિશ, ઓકે એમાં જોવાનું ફેર પડે છે. આ ફેર પડવા પાછળનો એક જ માત્ર મારું માર્ગદર્શન અથવા તો યોગ્ય દિશામાં મૂલ્યાંકન અને તમારી મહેનત. ખ્યાલ પડે? બાકી હું કાંઈ ક્રેડિટ લેવા ભૂખો નથી, મેં ભણાવ્યું ને આવડી ગયું એવું નહીં. બધી દુનિયા બધા ભણાવે છે. મારી મેથડ કંઈક મજા આવે એવી છે, છોકરાને ગમે છે, છોકરા જોવે છે, હું ભણાવું છું. એટલે તમને મજા આવે તો વહેલી તકે જોડાઈ શકો છો. ઓકે, બીજું કે કદાચ કોઈને ઇંગ્લિશ લેવું હોય અને એમ થાય કે મારે આખું જ ભણવું હોય તો અલગ અલગ આપણે 4 કોર્સ છે, મેગા ઓફર પણ ચાલી રહી છે. અત્યારનું એન્જલ એકેડમીનું મટીરિયલ 2021માં આવનાર બુકનો સેટ એ આપણે ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ. કોર્સ 1 છે કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ માટેનો છે, વત્તા વનરક્ષક પણ એમાં આવી જાય. પછી કોર્સ 2 છે તલાટી ક્લર્ક સચિવાલય બિન સચિવાલય ક્લર્ક માટેનું છે, એટીડીઓ છે, ઓકે એ પણ અંદર આવી જાય.
પછી કોર્સ 3 છે ટેટ 1 ટેટ 2 ટાટ એમાં પણ આવી જાય એટલે ઇંગ્લિશ છે એ કોર્સ 1 2 માં આવશે, કોર્સ 3 માં આવશે અને કોર્સ 4 માં આવશે. કોર્સ 1 માં ઇંગ્લિશ ના આવે કેમ કે કોન્સ્ટેબલમાં પૂછાતું નથી. કોર્સ 4 જનરલ કોર્સ, જે લોકો પીએસઆઈ મેન્સ કરવા માંગતા હોય, ઓકે ઘણા મિત્રો અહીંયા મળવા આવે છે કે સાહેબ આપણે પ્રિલિમની ચિંતા નથી, મેન્સ કરવી છે, તો એના માટે કોર્સ 4 લેવાનો. કોર્સ 4 માં મેન્સ લેવાથી શું ફાયદો થાય? ઓકે તો કે સામાન્ય જ્ઞાન તમારું આખે આખું આવી જાય. એટલે મેન્સમાં 100 માર્ક્સનું સામાન્ય જ્ઞાન આખે આખું થઈ ગયું. ઓકે ગુજરાતી વ્યાકરણ આખે આખું આવી જાય. ગુજરાતી વ્યાકરણ 100 માર્ક્સનું આવી ગયું. ઇંગ્લિશ ગ્રામર આખે આખું આવી જાય પીએસઆઈ લેવલ સુધીનું, એટલે 100 માર્ક્સનું એ પણ થઈ ગયું. અને કાયદામાં બેઝિક આઈપીસી સીઆરપીસી ને એવિડન્સ 3 કાયદા અંદર આવી જાય છે. ઓકે 3 કાયદા એટલા માટે કદાચ કોર્સ તમે 4 પસંદ કરો તો એમાં તમારું કોર્સ 1 આવી ગયું, 2 આવી ગયું, 3 આવી ગયું. પછી જે 6 કાયદા વધે છે એ આપણે મેન્સ વખતે અલગથી મૂકીશું, એનો ચાર્જ અલગ થશે જ્યારે મૂકીશું. હાલ નથી મૂકતા એનું કારણ છે કે ના કરનારને કદાચ તમે ઓકે ફિઝિકલમાં ફેલ થઈ ગયા તો તમારે એ પૈસા ક્યાં પડી જાય નહીં. ત્યારે આમાં તમે વ્યાકરણ ઇંગ્લિશ ભણેલા છો, સામાન્ય જ્ઞાન, એ તમને પાછું તલાટી ક્લર્કમાં બધે કામ આવવાનું છે. કોન્સ્ટેબલમાં 3 કાયદા જોઈએ એ ઓલરેડી આપણે લઈ લીધા છે એટલે એ તમને કામ આવશે. એટલે જનરલ બેન્ચ કરો કોર્સ 4 એટલે ગુજરાત સરકારની એકે પરીક્ષા બાકી રહે નહીં. વર્ગ 3 ની જેટલી પરીક્ષાઓ છે એ બધી આવી જાય. એટલે ખાસ કરીને જે મિત્રો પીએસઆઈ મેન્સનો ટાર્ગેટ કરે છે એ લોકો કોર્સ 4 ઉપર ભાર મૂકે. બીજું કે તમે મેન્સમાં સામાન્ય જ્ઞાન તૈયાર કરો છો, એ સામાન્ય જ્ઞાન ઓલરેડી પીએસઆઈની પ્રિલિમમાં આવી જ જાય છે એટલે પ્રિલિમની એક્સ્ટ્રા તૈયારી કરવાની જરૂર પડતી નથી. બીજું કે 2017માં જ્યારે લેવાઈ હતી ત્યારે એ લોકોએ 8 દિવસનો સમય આપ્યો હતો. ફિઝિકલનું રિઝલ્ટ ડિક્લેર થયું અને મેન્સ વચ્ચે 8 દિવસનો ગાળો હતો. 8 દિવસમાં કયો માણસ આ 4 ટોપિક પતાવી લે? કે 100 માર્ક્સનો કાયદો, 100 માર્ક્સનું ઇંગ્લિશ, 100 માર્ક્સનું ગુજરાતી, 100 માર્ક્સનું જીકે. ખ્યાલ પડે છે? એટલે અત્યારથી તમારું ટાર્ગેટ ફિક્સ કે મારે પીએસઆઈ બનવું છે તો હું તમને ઠેકીને કહું છું ઓકે કોર્સ 4 તૈયાર કરો, ઓકે અને પછી પેપરના ભૂકા નો કાઢ નાખતો મને કહેજો. પ્લાનિંગ કરવું પડે. એટલે જો તમને જીવનમાં ગમ હોય કે સરકારી નોકરી નથી મળી, યોગ્ય મહેનત કરી તો મેળ નથી પડતો, તો એકવાર ભરોસો કરી અને તૂટી પડો, ઓકે એટલે ભૂકા કાઢી નાખીએ. કોર્સ 1 એનો સિલેબસ, ઓકે આ બધો સિલેબસ તમને 9803 872 નંબર ઉપર નામ લખીને વોટ્સઅપ લખશો અથવા તો કોર્સ 1 સિલેબસ એવું કહેશો તો આ પિક્ચર તમને મોકલાઈ દેશું. શાંતિથી એક વાર અભ્યાસ કરજો કેમ કે અત્યારે હું તમને સમજાવવા જઈશ તો થોડુંક વધારે થઈ જાય. રેડી? એટલે કોર્સ 1 છે, કોર્સ 2 છે, કોર્સ 3 છે અને કોર્સ 4 છે. ઓકે આવી રીતના અલગ અલગ 4 કોર્સીસ છે. કોર્સ 1 2 3 4 આ બધાનો સિલેબસ તમને આ નંબર ઉપર વોટ્સઅપમાં મેસેજ કરશો એટલે તમને મળી જશે. શાંતિથી જોઈ લો. એ પ્રમાણે વિશ્વાસ હોય તો એક એક ટોપિક આપણે અંદરથી ભણવાનું છે સાવ શાંતિથી. ઓકે કરો ચાલુ. ઓકે હાલનું મટીરિયલ છે આવી રીતના દરેક વિષય વાઇઝ એ તમને મળી જશે. વત્તા 2020-21માં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં બુકનો આખો સેટ આવશે. અલગ અલગ ગુજરાતી વ્યાકરણની બુક અલગ, ઇતિહાસની બુક અલગ, ભૂગોળની બુક અલગ, બંધારણની અલગ, એ રીતના બધી આખો બુકનો સેટ આવશે. એ બુકનો સેટ પણ તમને એ વખતે મળશે જે અત્યારના મટીરિયલ કરતાં 80 ગણું વધારે હશે. લ્યો ને અત્યારે આપણે જે ઇતિહાસ 10 પાનાનું ભણીએ છીએ એ વખતે આપણે 100 પાનાની બુક ભણવાનું થશે. એક્સ્ટ્રીમ લેવલે લઈ ગયા છીએ. ઓકે ગુજરાતનો કોઈ છોકરો તૈયારી કરતું હોય તો પરીક્ષાનું પેપર એની બહાર ન જવું જોઈએ. એ લેવલની મહેનત કરવા તૈયાર છું અને બંધાવું છું કે કદાચ હજી વધારે બહારનું પેપર જોશે તો હજી વધારે હું મહેનત કરીશ અને જો એમાંથી બેઠું પેપર આવશે તો તમારે મહેનત કરવાની થશે. ઓકે હું ક્યારે એવું અભિમાન નથી કરતો કે હું કહું ફાઇનલ જ હોય. હું મારા અનુભવમાંથી શીખું છું. ઓકે મેં તૈયાર કર્યું, છોકરાને શીખવાડું, પૂછાઈ ગયું, હું રાજી થાઉં, બીજી વાર છોકરાને શીખવાડું. ઓકે મેં તૈયારી કરી, ન પૂછાણું તો હું વધારે તૈયારી કરું કે એમાંથી પરીક્ષામાં બહાર ન જાય. એ મારો વ્યવસાય છે. ઓકે મને એવી ખબર પડે કે મારે કયા વિષયમાં વધારે મહેનત કરવી છે તો હું મારી રીતે દર વખતે સમય મહેનત કરું છું. પૂછાઈ જાય તો મહેનત કરવાની જરૂર નથી, મારે છોકરાઓને મહેનત કરવી પડે. ન પૂછાય તો મારે વધારે મહેનત કરવી પડે. 2020માં કોર્સ કરનારને એન્જલ એકેડેમી ગાંધીનગરનું હાલનું તમામ સાહિત્ય ફ્રી આપવામાં આવશે. વત્તા 2021નું ઓકે મટીરિયલ પણ ફ્રી આપવામાં આવશે. વધારે કંઈ પણ માહિતી જોતી હોય તો 9803 872 872 અને 9809 872 872 આ નંબર ઉપર આપ કોલ કરી શકો. ટેલિગ્રામમાં તમે સર્ચમાં જઈને @એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ અથવા તો @એન્જલ એકેડેમી ગાંધીનગર લખશો એટલે આપણી ચેનલ આવી જશે. એ ચેનલમાં ઓકે તમારા જેવા 60,000થી વધારે મિત્રો જોડાયેલા છે તો એમાં પણ તમે જોડાઈ શકો જેથી આવી નવી માહિતી તમારી સુધી તરત પહોંચી જશે. રેડી? તો આવું કંઈક છે મિત્રો. શરૂઆત કરવાની છે આપણે. તમારી અનુકૂળતાએ અને તમને યોગ્ય લાગે એ પ્રમાણે તમે જોડાઈ શકો છો. કોર્સ અલગ અલગ તમે સબ્જેક્ટ લેશો કે પહેલાં ગણિત લઉં, રિઝનિંગ લઉં, ઇંગ્લિશ લઉં અને આખું કોર્સ ભેગો લઈ લેશો એટલે બે વસ્તુ છે, સબ્જેક્ટ છે અને કોર્સ છે. સબ્જેક્ટ ધીમે ધીમે કરીને બધા ભેગા કરશો તો એમાં જે અમાઉન્ટ થશે એ અમાઉન્ટના લગભગ 40% ડિસ્કાઉન્ટ તમને ઓલરેડી કોર્સમાં મળી જાય છે. 30 થી 40% જેટલું. એટલે તમે કોર્સ લેશો તો તમારા ઓછા પૈસા જશે. સામે વસ્તુ એવી બનશે કે કોર્સમાં તમારે પૈસા એક સાથે ભરવાના થશે. પેલા સબ્જેક્ટમાં તમારી અનુકૂળતા થોડા ભરવાના થશે. તમને જેમ મજા આવે એમ ભણાવી શકો. મારે 2 માં સેમ જ વસ્તુ ભણાવવાની છે, તમને મજા આવી જોઈએ.
તમને જેમ અનુકૂળ આવે એમ કરી શકો. એક સાથે પેમેન્ટ કરવું હોય તો કરી શકો, હપ્તા કરવા તો 10 બેંકોના મેં નામ આપ્યા છે, બેંકો તમને હપ્તાની સિસ્ટમ કરી આપે છે, એ કરી શકો છો. અલગ અલગ વિષય લેવા હોય, તમને જે તકલીફ પડતી હોય તો વિષય પર તમે લઈ શકો છો. પણ યાદ રાખવાનું કે ફક્ત વિષય લેનાર વિદ્યાર્થીને કોઈ ઓફરનો લાભ મળતો નથી, એટલે કે કોઈ પણ પ્રકારનું મટીરિયલ મળવા પાત્ર છે નહીં. બીજું કે એકવાર તમે વિષય લઈ લેશો, તમને મજા આવશે ને પછી તમે કોર્સ પસંદ કરશો તો વિષયના પૈસા છે એ એમાંથી બાદ મળશે નહીં, ફરી કોર્સના પૈસા અલગથી ભરવા પડશે. એટલે આ વસ્તુ જરા ધ્યાનમાં લેવી. ઓકે, વિશ્વાસ હોય તો કોર્સ લઈ લો, સબ્જેક્ટ લેવો હોય તો લઈ લો, મને કંઈ વાંધો નથી. પણ એટલું ચોક્કસ છે કે આ સમયમાં જે ન આવડતું ને શીખી લેવાય. પરીક્ષામાં ન આવડતું હોય એ શીખીને જઈએ ને તો જ માર્ક્સ વધે, બાકી આવડતું હોય એટલું ને એટલું લઈને જઈએ તો દર વખતે જેમ આપણે માર્ક્સ આવે એટલા ને એટલા માર્ક્સ આવશે. રેડી? વધારે માહિતી માટે ફરી બીજા વિડીયો બનાવતા રહેશો. આપ જોતા રહો એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસ, મારી એટલે કે સમ્રાટ સામંત ગઢવી સાથે. જય હિન્દ, જય ભારત.